હાથ બદલાયા પણ સાથ એનો એ જ છે, ચરણ બદલાયા પણ વિચરણ એનું એ જ છે, રૂપ બદલાયું પણ સ્વરૂપ એનું એ જ છે. જ્યારે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને પ્રમુખ બનાવ્યા 28 years old, ત્યારે શું આયોજન? જાતે વાસણ, જ્યારે પ્રમુખને જાતે વાસણ ઉટકવાનો વારો આવે તો કયા સ્વયંસેવક, કયું આયોજન? શક્ય જ નથી. તે વખતે એવું કહેવાય છે કે શાસ્ત્રી મહારાજના વખતમાં સંતો જ, મુઠ્ઠીમાં ગણાય એટલા જ સંતો અને બહુધા વૃદ્ધ, એવી રીતે સંપ્રદાય પ્રમુખ સ્વામીના ખભા પર આવ્યો છે. અને ત્યારથી લઈ 1200 સાધુઓ, 1200 મંદિરો, બધાનો વ્યવહાર ઘડિયાળના કાંટે ચાલે. અને પછી તો યુવક મંડળ, બાળ મંડળ, કિશોર મંડળ, મહિલા મંડળ, ઉત્તર વિકાસ થતો જ જાય. પ્રમુખ સ્વામી મહારાજ ક્રિએટેડ અ સ્મોલ યુનિવર્સ, જેમાંથી બીજા અનેક યુનિવર્સ પેદા થયા. સો વન્સ અગેન આઈ વોન્ટેડ ટુ એમ્ફસાઇઝ કે સ્વામીનું જે જીવન, સ્વામીનું જે મૂલ્ય, એમનું જે કાર્ય, એ તો એક વ્યક્તિએ મને વાત કરી હતી કે બ્રહ્મવિહારી સ્વામી કે અત્યારે તમને ખબર નહીં પડે, but as time goes, Pramukh Swami Maharaj and his persona will become bigger and bigger and bigger. તો એને એક તર્ક આપ્યો કે જ્યારે કોઈ પણ માણસ, કોઈ પણ બુદ્ધિશાળી લોકો, આર્કિયોલોજીસ્ટ જ્યારે કોઈ પણ વસ્તુ શોધખોળ કરે અને જ્યારે ખંડિયેર બધા વસ્તુઓ મળે, like you find an ancient civilization, the ruins either in Egypt, either in Mesopotamia, either in the Indus civilization, અને તે વખતે એ જોવે કે એક પ્રકારની ઈંટો આ જગ્યાએ છે, એવી જ પ્રકારની ઈંટો 5000 વર્ષ પહેલા બીજી જગ્યાએ હતી, ત્રીજી જગ્યાએ હતી. એ લોકોએ કલ્પના કરે કે આ 300 સ્ક્વેર કિલોમીટરની અંદર આખી ઇન્ડસ સરસ્વતી સિવિલાઇઝેશન હતી. એટલે પ્રભાવ પડે કે એ સમયે 5000 વર્ષ પહેલા શહેરો હતા, ગામો હતા, સ્ટ્રીટ્સ હતી, ડ્રેનેજ સિસ્ટમ હતી, વોટર મેનેજમેન્ટ સિસ્ટમ હતી. તો આપણને આશ્ચર્ય લાગે ને કે એ જમાનામાં, એ વખતે તમે આખું આયોજન આવું કર્યું હોય તો કેટલા બુદ્ધિશાળી લોકો હશે. એક ટાઈપની ઈંટો ને બધું, પણ એક જ પ્રકારની ઈંટો એક જગ્યાએ નીકળે, બીજી પ્રકારની એ જ પ્રકારની ઈંટો થોડાક કિલોમીટર દૂર નીકળે અને 300 કિલોમીટરના એરિયાની અંદર નીકળે, ત્યારે લોકોને ખ્યાલ આવે છે કે આટલી મોટી સભ્યતા હતી. હવે આ બહુ જ મોટા ઇન્ડોલોજિસ્ટ, આર્કિયોલોજિસ્ટ, એસ્ટ્રોલોજિસ્ટ, એમણે પછી મને કીધું કે સ્વામી અત્યારે તમને પ્રમુખ સ્વામીનો મહિમા નહીં સમજાય, પણ 1000 વર્ષ પછી જ્યારે આપણી ભવિષ્યની પેઢીઓ એ જ્યારે શોધખોળ કરતા હશે અને એને ખબર પડશે કે ભાઈ ગાંધીનગરની અંદર અમુક પ્રકારનું મંદિર ને અમુક પ્રકારની મૂર્તિઓ ને અમુક પ્રકારની રીતભાત, અને ઓહ એવું જ મંદિર દિલ્હીની અંદર અમુક પ્રકારની રીત, અમુક પ્રકારની, ઓ માય ગોડ, એવું જ મંદિર સિડનીમાં, એવું જ મંદિર રોબિન્સવિલમાં, એવું જ મંદિર પ્રકારના અવશેષો આબુધાબીની અંદર. ત્યારે લોકોને લાગશે કે એક કોઈ વ્યક્તિ હતી જેનું સામ્રાજ્ય આખી દુનિયામાં હતું. Not 100 square kilometers. What Pramukh Swami Maharaj has done, which તમે આપણે ખાલી ફિલાડેલ્ફિયામાં હોઈએ ને હું એક જગ્યાએ બીજા આ જગ્યાએ સત્સંગ કરતા હોય, પણ look at it.
સ્પિરિચ્યુઅલ પ્રાવેસ ક્યાં સ્વામીએ કયા દેશની અંદર કઈ રીતે પ્રમુખ સ્વામી મહારાજે ખીલવ્યો છે બાગ, that you will only realize as time goes. What is simple and normal to us will be a matter of fascination for so many and world history. તો કહેવાનો ભાવાર્થ એ છે કે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા આપણે તો લાગે છે કે આપણા ગુરુ છે અને આપણે પ્રાર્થના કરીએ, પ્રાર્થના ફળે, આપણને હિંમત મળે, બળ મળે. But if you look at it with the prism of history, and if you look at it with the prism of humanity, ત્યારે આખો સ્કેલ બદલાય છે. So let me tell you honestly, એક વસ્તુ I wanted to confess before all of you, કે it was on the day that Pramukh Swami passed, 13th August, 2 દિવસ પહેલા એ દિવસ પસાર થયો છે. It was on the day of 13th August when Pramukh Swami passed. That is when I really understood that how little I knew him. 40 વર્ષથી વધારે પ્રમુખ સ્વામી સાથે રહ્યા હોઈએ, એમની નજીક જ. રોજ સ્વામી ફોન કરે, કાંઈક ને કાંઈક વાત કરે, રોજ એમનો સહવાસ હોય, અને I happen to be like really fortunate એમની દયાથી. The majority of the events that have happened, I have been a part of it. તો પણ that is when I realized કે જ્યારે પ્રમુખ સ્વામી એ પોતે ફિઝિકલ દેહ છોડી જતા જ નથી, જેમાં આગળ વાત કરી આધ્યાત્મિક રીતે, પણ ફિઝિકલ દેહ છોડી અને સ્વામી જ્યારે અંતર્ધાન થયા, on that day I really understood that how little I knew him. તો વિચાર કરજો, મને એકદમ આખો દિવસ went past, in my mind. I still remember 12th August ત્યાં બાપા સાથે જ અમે બધા હતા સારંગપુરની અંદર, અને ઇવનિંગમાં મને યાદ છે કે સ્વામીશ્રીને ઓક્સિજન અપાતું હતું અને સ્વામીની આંખો બંધ હતી, and I went down સાંજના સમય. Next day I had to go to Chennai for a big event. એટલે સ્વામી પાસે હું ગયો, સ્વામી આંખો નથી ખોલી. નાનચંદ સ્વામી મને લઈ ગયા અને મને કે તું બાપા જોડે કાંઈક વાત કર, કારણ કે સ્વામી કશું બોલતા જ નહોતા. અને તે વખતે મેં બાપાની આંખ બંધ હતી, મેં કહ્યું કે બાપા, he recognized my voice. આંખ બંધ જ હતી, બાપા કે બોલ બ્રહ્મવિહારી. The deepest memory I have is hearing his voice, him taking my name on 12th of August. Nobody knew કે સ્વામી પોતે ધામમાં જવાના છે. અને પછી હું ત્યાંથી અમદાવાદ જવા નીકળ્યો, અને અમદાવાદ જવા બીજે દિવસે સવારના 6 વાગે મારું ફ્લાઇટ હતું ટુ ચેન્નાઈ. એમાં યોગ વિવેક સ્વામીનો મને ફોન આવ્યો, અને મેં કીધું કે બ્રહ્મવિહારી કે તું એક કામ કરજે, તું જતો નહીં ચેન્નાઈ. ચેન્નાઈ કોઈ બહારનો ઇવેન્ટ હતો, આખા ચેન્નાઈની અંદર મોટા મોટા પોસ્ટર હતા that I am coming to speak. પણ મારી ઓલવેઝ એક કન્ડિશન હતી, whenever I go to any place, કે if my guru needs me and if I need to be with him, I will not even call to say that I am not coming. I just won't come. My loyalty or my existence is offered to who? Prabhu Swami. એટલે એ દિવસે સવારે તો I cancelled, અને એમને કીધું કે બહુ રશ કરવાની જરૂર નથી, બટ બાય ધીસ ઇવનિંગ તમે આવી જજો સારંગપુર. એમને તો પેરામીટર્સ ખબર હશે કે સ્વામીના હેલ્થના જે હોય તે, વી વર નોટ શ્યોર. એટલે પછી ત્યારે બપોરે તો હું તમે સાચો જ પ્રસંગ કહો, બપોરે અમારે એક જગ્યાએ મેં કહ્યું કે એક જગ્યાએ છે ને ટ્રી પ્લાન્ટેશનનો કંઈક પ્રોગ્રામ હતો, એટલે કે હું ત્યાં ટ્રી પ્લાન્ટેશન કરી અને પછી હું ત્યાં સારંગપુર જવા નીકળું. એટલે બપોરે 1 વાગે મંદિરેથી નીકળ્યો, 2-2:30 વાગે એક જગ્યાએ ટ્રી પ્લાન્ટેશન ઇવેન્ટ હતો, અને જેની જોડે સ્ટેજ પર અમે બેઠા હતા, મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, અને એ પણ કંઈક મુખ્ય મહેમાન હશે, કારણ કે એમને ઝાડ પ્લાન્ટ કરવાનું હતું. એટલે પછી ધીરે રહીને મેં પૂછ્યું, મેં કહ્યું એક્સક્યુઝ મી, મેં કહ્યું કે તમારું નામ? બાજુવાળાને પૂછવું તો પડે ને યાર, કારણ કે અમારે પછી બોલવાનું હોય તો નામ તો દેવું પડે.
તો મને કે સ્વામીજી આઈ એમ જસપ્રીત બુમરાહ. સો મેં કીધું કે વોટ ડુ યુ ડુ? તો કે આઈ પ્લે ફોર ઇન્ડિયા. આવી પરિસ્થિતિ હતી તે વખતે. સો આઈ સેડ સો એ કે નો આઈ પ્લે ફોર ઇન્ડિયા. સર ઓકે. એટલે એમ કરીને અમે ટ્રી પ્લાન કર્યો. ટ્રી પ્લાન કરી અને પછી અમે ત્યાં સારંગપુર જવા નીકળ્યા. આઈ એમ જસ્ટ રિકાઉન્ટિંગ ધ 13th ઓગસ્ટ. અને રસ્તામાં અમે જતા હતા એમાં સારંગપુર તમે જાઓ અને તમે નહીં આપણે બોટાદ નહીં, આપણે બરવાડા આવે ને, બરવાડા નહીં, પછી બીજું કયું ગામ છે? બરવાડા. પછી જે પેલું આપણે જમણી બાજુ વળવાનો રસ્તો આવે છે ને, ત્યાં સારંગપુર જવા માટે તમારે જમણી બાજુ વળવાનું હોય છે. હા, તો તમે બધા મારા જેમ જ છો. ડઝન્ટ મેટર. પણ અમે ત્યાં ધંધુકાથી આગળ નીકળ્યા પછી લગભગ બરવાડા જ કે છે ને, તો બરવાડાથી જમણી બાજુ તમારે જે વળવાનું હોય, હવે ત્યાં જઈએ પછી ત્યાં તમે એક નાના બે ગામ આવે અને લગભગ અડધો કલાકનો રસ્તો છે અને પછી ડીપ આવે છે. બરાબર? ત્યાંથી જેમાં એમાં જઈ અને અમે જસ્ટ 10 minutes અવે ફ્રોમ સારંગપુર. અને મને યોગ વિવેક સ્વામીનો ફોન આવ્યો કે બાપા ધામમાં ગયા. જસ્ટ 10 minutes. અને તે વખતે આપણે સિમ્પલ એક પ્રોટોકોલ તૈયાર કર્યો હતો. કદાચ આવું કંઈક થાય તો પહેલો ફોન ઈશ્વર સ્વામીને કરે, એટલે ઈશ્વર સ્વામી બધા સદગુરુ સંતોને ફોન કરે, અને પછી ઈશ્વર સ્વામી ફોન કરે યજ્ઞપ્રિય સ્વામીને, અને યજ્ઞપ્રિય સ્વામી બધા જ સંતો, સંત નિર્દેશક અને બધા કાર્યકર. કે સમાચારમાંથી તમને ન્યૂઝ મળે એ અજુગતું લાગે ને, શોકિંગ લાગે. બાપાની શું પરિસ્થિતિ છે એ પ્રમાણે. અને બીજો ફોન કરે મને. સો આઈ વુડ ટેલ જેને જેને બાપા જોડે બહુ જ હેત છે, લાઈક આવર પ્રાઇમ મિનિસ્ટર, આવર હોમ મિનિસ્ટર, એન્ડ સમ ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીપલ who are close to Pramukh Swami, who would love to be with Pramukh Swami. તો એ બધાને ફોન કરવાનો હતો. એટલે હવે 10 minutes બાકી હતી. હું તમને આખું જે પરિસ્થિતિ, હાઉ લિટલ આઈ ન્યુ પ્રમુખ સ્વામી, મેં સીધો ફોન કર્યો પહેલો પ્રાઇમ મિનિસ્ટરને. હવે એવું નથી હોતું કે તમે ફોન કરો અને પ્રાઇમ મિનિસ્ટર તમારા માટે ફ્રી જ હોય. ઇટ્સ નોટ પોસિબલ. બટ આઈ સેન્ટ અ મેસેજ કે એ કોઈક યુરોપિયન ડેલિગેશન જોડે બેઠા હતા. સો આઈ સેન્ટ અ મેસેજ કે મેં કહ્યું ખાસ તમે સાહેબને કહો કે ધીસ ઇઝ પરહેપ્સ ધ સેડેસ્ટ ન્યૂઝ ઓફ હિઝ લાઈફ. બ્રહ્મવીર સ્વામીનો ફોન છે અને ઇટ્સ વેરી સેડ ન્યૂઝ. એટલે તરત જ ઇન સેકન્ડ્સ હી કેમ આઉટ ઓફ ધ ડેલિગેશન. એમને તો ફીલ આવી જ ગયું હશે. મેં કીધું કે બાપા ધામમાં પધાર્યા છે. તો હી વોઝ કમ્પ્લીટલી સાયલન્ટ અને એકદમ ગડગડા થઈ ગયા. there were tears, I could feel tears welling up. એટલે પછી એકદમ મૌન તોડીને મને કે તો હવે મારે શું કરવાનું? he was so shocked. એટલે મેં કીધું સાહેબ અમે આપને જાણ કરશું. કે ના, આપણે બાપાને છે ને યથા યોગ્ય શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. બાપાને યથા યોગ્ય શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. અને તરત જ એ જે ડેલિગેશનમાં પોતે બેઠા હતા એમાંથી એ નીકળી ગયા. ઓકે. અને હું તમને એટલા માટે કહું છું કે બાપાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે 15મી ઓગસ્ટ છે. આજના દિવસે ભારતના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી કે 15મી ઓગસ્ટે પ્રાઇમ મિનિસ્ટર દિલ્હી છોડીને બહાર જાય. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ એવર ઇટ હેઝ હેપન્ડ. તો વિચાર કરો કે બધાના મનમાં હતું કે આપણે પ્રમુખ સ્વામી મહારાજ છે તો એમને એકદમ, બીકોઝ એવરીબડી લવ્ડ હિમ, હી વોઝ વેરી ક્લોઝ એન્ડ એવરીબડી રિસ્પોન્ડેડ ટુ ધ લવ ઓફ પ્રમુખ સ્વામી. એટલે એક બાજુ આ, એક બાજુ પછી બીજા બધાને ફોન ગયા. જ્યારે બાપા પાસે ત્યાં ગયા તે વખતે બધા ડોક્ટર્સ બેઠા હતા. વિવેક સાગર સ્વામી ઓન ધ સાઇડ, હી વોઝ રિયલી ક્રાઇંગ. એવરીબડી વોઝ શોક્ડ. અને પછી તો તે વખતે એવું હતું કે સદગુરુ સંતોમાંથી જે નજીકમાં નજીક આવે એ બાપાના દેહનું પૂજન કરે અને પછી આપણે સ્વામીના દેહ આપણે જે પ્રમુખ મંડપ છે ત્યાં આપણે લઈ આવીએ એટલે બધાને દર્શન થાય. અમારા મનમાં એવું હતું
કે જેવા સ્વામીના ન્યૂઝ પહોંચશે તો લગભગ 400-500 જણ તો બધા ભેગા થશે. પણ આઈ વોન્ટ ટુ ટેલ યુ, within minutes, don't know where people came from, almost 5,000 to 6,000 people were in Saharanpur. There was a complete traffic jam towards Saharanpur. એક બે તો મુસલમાન ભાઈઓ જે મોદક મોહમ્મદ ને બધા આપણે કહીએ છીએ, એ તો ધંધુકાથી કંઈક બહાર નીકળતા હતા અને એને આટલો બધો ટ્રાફિક જોયો, નક્કી એને થઈ ગયું કે કંઈક છે, તો એ ઉલટાના ટ્રાફિકમાં જોડાયા. I know this traffic is going to Saharanpur and I know something has happened to Pramukh Swami. Haju to he wasn't out in the news. But people started coming from everywhere. સ્વામીને જ્યારે સ્નાન કરાવીને દર્શન આપણે એમની પાલખી કરી અને પ્રદક્ષિણા કરી અને સ્મૃતિ મંદિરમાં લઈ ગયા. સ્મૃતિ મંદિરમાં ત્યાં શાસ્ત્રીજી મહારાજ આગળ બાપાને ત્યાં બેસાડી અને પછી જ્યારે સ્વામીને આપણે પ્રમુખ મંડપમાં લઈ ગયા, from that day onwards, for 4 days and 3 nights, almost 21 lakh people, એટલે 2.1 million people એ દર્શન કરવા આવતા જ ગયા. Everybody, you name them, બધાના મનમાં જેને એકવાર પ્રમુખ સ્વામી મળ્યા હોય, ઘણા લોકો અંતિમ દર્શન કરવા આવ્યા, ઘણા લોકોને એમ હતું કે મેં વચન પ્રમુખ સ્વામીને આપ્યું હતું, એ વચન પૂરું કરવા આવ્યા. એક ભાઈએ કીધું કે સ્વામી, મેં તમને વચન આપ્યું હતું, બહુ જ મોટા વકીલ, કે હું સિગાર અને મીઠ છોડી દઈશ, પણ હું તમારા હયાતીમાં છોડી ન શક્યો, તો આજે આવીને તમારા દેહની સામે હું વચન આપું છું કે હું આજથી છોડી દઉં છું. What he could not do, they came to do. ડોક્ટર તેજસ પટેલ જે પ્રમુખ સ્વામી મહારાજના અંગત ડોક્ટર, એ તો મને ફોનમાં કે પ્રમેશ સાહેબ મારે આવું જ નથી, મેં એટલા બધા મૃતદેહ જોયા છે કે મેં જે એમને લાઈવ જોયા હોય અને પછી મૃતદેહ જોઉં ત્યારે એકદમ મને મહિમા ઉતરી ગયો છે. એટલે મને પ્લીઝ લેટ મી પ્રિઝર્વ ધી ઇમેજ ઓફ પ્રમુખ સ્વામી એઝ આઈ ન્યુ હિમ. આઈ સે તેજસ એવું નથી, યુ હેવ ટુ કમ ફોર અંતિમ દર્શન. તે આખી જિંદગી પ્રમુખ સ્વામીને ટ્રીટ કર્યા છે. તે આવ્યા અને હી વોઝ કમ્પ્લીટલી વન્ડરસ્ટ્રક. એ કે સ્વામી અત્યારે આઈ કેન સી મોર લાઇટ, આઈ ફીલ ઇઝ ગોઈંગ ટુ ટોક ટુ મી. મેં આ દર્શન ન કર્યા હોત તો મને એક અહેસાસ જ ના થાત કે એક તત્વ, દેહથી પરનું તત્વ છે, જે હતું એ પ્રમુખ સ્વામી છે. There is a spiritual element that's beyond your body. And he felt that I feel he's talking to me. A flood of memories. એટલે people came in. રાતે આવ્યા, કોક સવારે આવ્યા, કોક અડધા દિવસે, ગમે સવાર બપોર સાંજ, people started kept coming and coming. બધા જ. એમાં તમને આશ્ચર્ય થશે, old people. આ મેં જે જોયું છે, હું કહું છું કે we were there, nobody slept for 3 nights. ઓલ્ડ પીપલ બાટલા લઈને હોસ્પિટલમાંથી, જે પોતાના ડેથ બેડ ઉપર હોય, they have come holding the bottles that which were medicine bottles, જેમને ચડતી હોય આટલી ભીડની અંદર. કેમ કે હું ધામમાં જાઉં એ પહેલા હું પ્રમુખ સાંઈના દર્શન કરું. લે. And there were young women, mothers, who had given birth to their child. And they wanted to at least be able to say કે મારો દીકરો કે મારી દીકરી એને આ જીવનની અંદર પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે. That's how they brought 2 days ની બેબીઝ હોય, 3 days ની બેબીઝ જોઈ પણ ન શકે તો પણ નજીકથી લાવી અને ટુ બી એબલ ટુ સે કે એને પ્રમુખ સાંઈના દર્શન કર્યા છે. આ કઈ તમે કોઈને કહેવા ગયા, આ કયું એવું નથી. આજુબાજુના બધા જ ગામો, હું તમને આખું વાતાવરણ કહું છું. ધેટ્સ વાય આઈ સેડ કે આઈ નેવર ઇવન ઇમેજિન. આજુબાજુના બધા જ ગામો, એ હિન્દુ હોય કે મુસલમાન, આપણા હરિભક્તો જ્યાં જ્યાં આવતા હતા અને બિચારા ચાલીને નીકળી ગયા હોય, ઘણા તો પદયાત્રા, ઘણા તો એમને, ઘણાની ગાડીઓ બગડી, ગાડીઓ છોડીને બધા ચાલતા. આ સારંગપુર હતું ને. ગાંધીજી જ્યારે એ પોતે સ્વર્ગસ્થ થયા ત્યારે એવું કહેવાય છે કે 20 લાખ માણસો ક્યાં હતા? દિલ્હીમાં આવ્યા હતા. એ તો શહેર. You can come, there is passage, there is movement. સરદાર પટેલ જ્યારે એ ધામમાં ગયા, કહેતા કે સ્વર્ગસ્થ થયા તે વખતે એવું કહેવાય છે 10 લાખ માણસો આવ્યા હતા.
અને પ્રમુખ સ્વામી મહારાજ ઇન અ સ્મોલ વિલેજ વિચ ઇઝ રિમોટ, એમને જમવું તમને ભારે પડે, એમાં 21 લાખ માણસો આપમેળા આવે તો તમે ઇમેજિન કેટલો બધો પ્રેમ હશે. પીપલ ઓફ ઓલ કાસ્ટ, ક્રીડ્સ, ઓલ રિલિજન્સ દે કેમ. તો આખા ગામડાઓએ આપણા હરિભક્તોને જમાડવાની વ્યવસ્થા કરી છે. એક સમય એવો હતો કે આપણે પૂરની અંદર, ડિઝાસ્ટરની અંદર બધી જ જગ્યાએ આપણા હરિભક્તો ગામોના ગામ જમાડતા. આ વખતે એવું થયું, ગામોના ગામોએ આપણા હરિભક્તોને જમાડ્યા છે. કોઈ કેન નહીં, કોઈ વાત નહીં. જે હાઈવે ઉપર ગેરેજીસ, જો તમને ખબર હોય હાઈવે ઉપર કેટલા બધા ગેરેજીસ, એ બધા ગેરેજીસ, કોકની ગાડી બગડી હોય, કોઈકનું પંચર પડ્યું હોય, બધા જ માણસો, આપણે કેટલાય હરિભક્તો અમને આવીને કહી ગયા છે કે સ્વામી અમે ગયા હોય તો કે તમે પ્રમુખ સાહેબના દર્શન કરવા છો, ચાલો, ધીસ ઇઝ માય સેવા, ધીસ ઇઝ માય સેવા, માય સેવા, માય સેવા. પીપલ હેવ ડન ધેટ. વી ડિડન્ટ સ્ટોપ ધેર. સુષ્મા સ્વરાજ તે વખતે વિદેશ મંત્રી હતા. શી સેન્ટ અ મેસેજ અક્રોસ ધ હોલ વર્લ્ડ. કોઈ દિવસ ઇન્ડિયન એમ્બસી રવિવારના દિવસે ખુલ્લી ના હોય. ધીસ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ એઝ એન એક્સેપ્શન. Indian embassies across the world remained open on Sunday because for grant visas for people who wanted to come for Pramukh Swami's darshan. Imagine. અમુક હરિભક્તો પરદેશથી, જે તમારામાંના જ બધા હરિભક્તો છે, they 53 hours ટ્રાવેલ કરીને છેલ્લા દિવસે બાપાના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. It was a day when I realized how little I knew Pramukh Swami. અને આ બધા જ પૂજા પાઠ કરતા એવા બધા નથી. બધાને એક કે મેં પ્રમુખ સ્વામીના દર્શન કર્યા, મારો સંકલ્પ પૂરો થયો હતો. સ્વામી આમ જતા હતા, મેં દૂરથી દર્શન કર્યા હતા. This is what has happened. મેં પ્રમુખ સ્વામીની હાજરીમાં જે એક ભાઈ આવ્યા હતા, એ પણ બહુ જ મોટા જ્યોતિષ અને બહુ જ મોટા એસ્ટ્રોલોજર. અને એ જ્યારે પ્રમુખ સ્વામી પાસે, જ્યારે સ્વામીની હેલ્થ સારી હતી, તે વખતે અમદાવાદમાં દર્શન કરવા આવ્યા હતા. અને એક બહુ મોટા પોલિટિશિયન એમને લઈને આવ્યા હતા. અને એમને મને કીધું કે સ્વામી, હું પહેલી વાર પ્રમુખ સ્વામીના દર્શન કરું છું. મેં કહ્યું કે બહુ સરપ્રાઇઝિંગ કહેવાય. અને આ બધા પોલિટિશિયન કેમ એમની પાસે ફરે? કારણ કે એ બધાએ મને કહ્યું હતું કે બ્રહ્મવીર સ્વામી આ બહુ મોટા માણસ છે. મેં કહ્યું કેમ? એ કે જ્યારે ઇલેક્શન હોય ને ત્યારે ચિઠ્ઠીમાં લખે ને કે આટલી સીટ આવશે તો હારી એટલી જ આવે છે. મેં કહ્યું પહેલા લખે છે કે પછી? એ કે ના ના ના, મહિના પહેલા લખીને આપી દેશે. અને અત્યાર સુધી દર વખતે એટલી જ સીટ આવે છે. જેને ખબર ના હોય એટલે કહું, ઇલેક્શનની અંદર નહીં, સીટ જીતતા હોય અને પછી then after that you get a government that is elected. તો એણે કીધું કે સ્વામી એટલા બધા પાવરફુલ છે, એમની બહુ વખતથી ઈચ્છા હતી. એના મોટા મિનિસ્ટર એમને લઈને આવતા હતા કે મારે પ્રમુખ સ્વામીના દર્શન કરવા છે. અને એ જ્યારે સ્વામીના દર્શન કરવા ને સંપૂર્ણ મૌન. યાદ રાખો, મોટી મોટી સેલિબ્રિટીઝ, મોટા મોટા હસ્તીઓ, મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, મોટા મોટા પાવરફુલ પીપલ, નેતાઓ જેની પાસે આટા મારતા હોય, એમને પ્રમુખ સ્વામી પાસે આવીને શું કીધું ખબર છે? એ કે સ્વામી, હું નાનો હતો ને ત્યારથી તમારો ફોટો ખિસ્સામાં લઈને હું ફરતો, અને આ પહેલી વાર તમારા રૂબરૂ દર્શન કરું છું આટલા વર્ષો પછી. કે ફોટામાં તો મેં તમારા અનેક વાર દર્શન કર્યા છે અને નિયમિત દર્શન કર્યા છે, પણ પહેલી વાર હું તમારી રૂબરૂમાં હું બેઠો છું. પછી એને એક બહુ અદ્ભુત વાત કરી. એ કે જે મોટા મોટા એક્ટર, એક્ટ્રેસીસ, સેલિબ્રિટીઝ, એ બધા મને મળવા આવે ત્યારે ફોટામાં જેવા દેખાતા હોય ને એના કરતા રૂબરૂ તમે મળો ને તો ઓછા દેખાતા હોય. સમજી ગયા ને? એ કે જેટલી ગ્લોરી તમને ફોટામાં લાગતા હોય, જેટલી ગ્લોરી, એટલી તમે જયારે રૂબરૂ મળો ને તો બધું ઓછો મહિમાં થઈ જાય કે આ તો હવે દૂરથી ડુંગર રડિયામણા એમ.
પણ કે મારા જીવનમાં તમે પહેલી વ્યક્તિ એવા મને મળ્યા છો કે જેવા તમે ફોટામાં લાગો છો એના કરતા અનેક ગણા વિશેષ તમે રૂબરૂ મને દેખાવ છો. Real stuff. It's not external. It's not borrowed. It is not hyped up. It's real. તમે પ્રમુખ સ્વામીનું જીવન જુઓ તો પછી એને સ્વામી પાસે છે ને બે જ વસ્તુ માંગી છે. આ કોણ માંગે છે? જેની પાસે બધા માંગે છે. એને સ્વામીને કીધું કે સ્વામી મને ખાલી બે જ વસ્તુ આપો, ઈચ્છા વિનાનું મન. સમજાય છે? અઘરું છે. હા, ઈચ્છા વિનાનું મન અને ભય વિનાનું મૃત્યુ. એ અઘરું છે. કમ્પ્લીટ બહારની વ્યક્તિ. The only thing I ask from you, કે you are the only one who can give me, કે આખી દુનિયામાં લોકો મારી પાસે માંગણી માંગ કરે છે અને બે જ વસ્તુની બધી માંગ હોય છે. I want one thing, two things from you. ઈચ્છા વિનાનું મન. તમારા મનમાં ઈચ્છા જ ન થાય, then you're a king. You're not a beggar. Because even a king is a beggar. અને ભય વિનાનું મૃત્યુ, એટલે પછી મૃત્યુ આવે કે ના આવે તમે ભય મુક્ત થઈ ગયા. There is no fear in your life. That's the ultimate fear. હવે એ વ્યક્તિ પણ જ્યારે એને સમાચાર મળ્યા કે પ્રમુખ સ્વામી ઇઝ નો મોર, ચાલતા ચાલતા એ પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કરવા આવ્યા છે. તો કહેવાનો ભાવાર્થ શું છે કે કોઈ સત્સંગી હોય, સત્સંગી ના હોય, કોઈને એક વાર દર્શન કર્યા, બે વાર કર્યા હોય, કોઈકની ઈચ્છા હોય, કોઈકની માંગણી હોય. એક બહુ જ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એ સ્વામી પાસે આવ્યા અને દર્શન કરતા હતા અને સીધું એમણે મને કીધું કે મને પ્રમુખ સ્વામી કહે છે, સ્વામી તો ધામમાં ગયા હતા, કે મને પ્રમુખ સ્વામી કહે છે કે તું તારા માતુશ્રીને સાચવે છે કે નહીં. લે, અંતરદ્રષ્ટિ. ભલાના મનની અંદર એમ થાય કે પ્રમુખ સ્વામીની સામે જ્યારે ઊભા રહે ત્યારે બધાના મનમાં. સો ઓલ આઈ વોન્ટેડ ટુ સે કે આપણે આ બધી વાત કરીએ પણ પ્રમુખ સ્વામી મહારાજ એ જેટલું કાર્ય એમના જીવન દરમિયાન કર્યા છે ને એનાથી અનેક ગણા કાર્ય એ આફ્ટર હિઝ લાઈફ હી વિલ કન્ટિન્યુ ટુ ડુ. ઇન્સ્પિરેશન, spirituality, and it's a level that is completely different than we can imagine. એક પ્રસંગ હું આપની આગળ શેર કરું, because we are talking about that time, that event and everything. કે સ્વામી ધામમાં ગયા એના પછી આપણે બધી જગ્યાએ ટ્રિબ્યુટ સભા કરી, શ્રદ્ધાંજલિ સભાઓ. ભલભલાય સભામાં આવતા હતા. ગાંધીનગરની શ્રદ્ધાંજલિ સભા પતી અને પછી એકદમ રાતે 9 વાગે એક બહુ જ મોટા આઈપીએસ ઓફિસર, ડાયરેક્ટર જનરલ લેવલના, એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર એકદમ મારી પાસે આવ્યા, જેનું નામ હું દઈ શકું છું, કેશવ કુમાર. અને એકદમ મારી પાસે આવીને મને કે પ્રભુ વિહારી સ્વામીજી કુછ બાત કરની હૈ. તો અમે જે બેઠા રિસેપ્શનમાં, કોઠારી સ્વામીની બાજુનું જે રિસેપ્શન, પછી एकदम एक्साइटमेंट में बात की कि स्वामी जी देखो मैंने ये किया, ये हुआ है, ये हुआ है. एक काम करो अभी कि अभी 9 बजे हैं, प्रमुख स्वामी ने भोजन ले लिया होगा, आप जरा पापा को फोन लगाओ. એટલે હું એકદમ છે ને ઢીલો પડી ગયો. मैंने कहा स्वामी जी पापा को फोन लगाओ ना, पापा को बात बता देते हैं. આ સત્સંગી નથી, હિન્દી ભાષી છે, આટલા મોટા અધિકારી, સિનિયર આઈપીએસ ઓફિસર. મેં કહ્યું કેશવજી कि आप बापा की श्रद्धांजलि सभा में थे, बापाની શ્રદ્ધાંજલિ સભામાં આવ્યા હતા, પણ એને એટલો બધો પ્રમુખ સ્વામી વેગ થઈ ગયો છે ને તો બાપાને વાત કરવા માટે આવ્યા, પાછા ભૂલી જ ગયા કે એ શ્રદ્ધાંજલિ. મેં કહ્યું केशव कुमार कि आप बापा की श्रद्धांजलि सभा में थे, प्रमुख स्वामी तो अक्षरधाम में चले गए हैं. एकदम ઢીલા થઈ ગયા. પછી જે મારી આગળ બોલ્યા છે હું તમારે આગળ કહું છું. देखिए स्वामी जी कि जब मैं नया आईपीएस ऑफिसर होकर आया गुजरात में तो पहला आशीर्वाद मैंने प्रमुख स्वामी का लिया था. मैंने जब
तय किया कि मैं लग्न करूंगा, तो वो भी आशीर्वाद मैंने प्रमुख स्वामी को दी, प्रमुख स्वामी ने मुझे दिया था। मेरा प्रथम संतान हुआ तो प्रमुख स्वामी के पास में लेकर चल कर ले गया था और उसको आशीर्वाद प्रमुख स्वामी ने दिया है। और जहां जहां मुझे बढ़ती मिली, प्रमोशन मिली, तो मैं प्रमुख स्वामी के पास, एक बड़ा केस था वो सॉल्व नहीं होता था, तो मैं सारंगपुर प्रमुख स्वामी के पास गया था, उनके आशीर्वाद से वो सॉल्व हुआ और पूरी दुनिया में उनका जश मिला। मेरे बालक का लग्न डिसाइड किया तब भी प्रमुख स्वामी के आशीर्वाद से किया है। स्वामी श्री मैं क्या आपको बताऊं, सब जगह पर, सब समय पर प्रमुख स्वामी ने ही मुझे आशीर्वाद दिए हैं। પછી એકદમ રડવા મળ્યા, જોરદાર આંસુ थी कि मेरी सबसे बड़ी भूल ये है, मैं उनको भूल नहीं सकता। मेरी सबसे बड़ी भूल ये है कि मैं उनको भूल नहीं सकता। All I wanted to say कि times come when you are flooded by his memories. Philosophically it is a fact કે પ્રમુખ સ્વામી આ પૃથ્વી પરથી ગયા નથી અને મહંત સ્વામીમાં પ્રગટ છે જ, પણ જેને જેને એમનો સહવાસ હોય, મળ્યા હોય, આ હોય તે હોય, યાદી યાદ આવતી હોય, તો બહારના બિન સત્સંગીની પરિસ્થિતિ, આ એકવાર મને યાદ છે, દિલ્હી પ્રાઇમ મિનિસ્ટર સાહેબને હું મળવા ગયો તો એકદમ જેવો મેં હાર પહેરાવ્યો ને તો પછી એના માણસને બોલ્યો કે આ હાર તમે છે ને કે મારા ખાટલા ઘડી મૂકજો, કે મને અચૂક વિશ્વાસ છે કે આજે મને પ્રમુખ સ્વામી રાતે દર્શન દેશે। પછી એકદમ મને કે બ્રહ્મવિહારી સ્વામી કે મારા બાપા ચાલ્યા ગયા। મેં કીધું સાહેબ એવું નથી। એ કે ના જેને હું અડધી રાતે ફોન કરતો, અડધી રાતે મારો ફોન ઉઠાવતા, એ મને અડધી રાતે વાત કરતા, એ મને કાન પકડીને કહેતા, કોઈ મોદી સાહેબ ને કે મને કાન પકડીને કહેતા, મારું બધું જ હતા। કે પછી ધીરે 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 ધીરે, કારણ તે વખત તો નવું નવું હતું, એમને તો કઈ ખબર હોય નહીં, પછી ધીરે ધીરે મહંત સ્વામી જોડે હેત થાય અને પછી આગળ વાત સમજાય। પણ કહેવાનો ભાવાર્થ શું છે કે ટુડે વોઝ અ ડે ધેટ વેન આઈ અન્ડરસ્ટુડ ધેટ હાઉ લિટલ આઈ ન્યુ પ્રમુખ સ્વામી। આપણા મનમાં એમ કે પ્રમુખ સ્વામી મહારાજ આપણા પણ એ તો સર્વેના। For our own identity, we would say that he belongs to BAPS, he is beyond BAPS. We'll say that he was a leader of the Swaminarayan Sampradaya, oh, he's way beyond. You and I think that he was one of the greatest spiritual saints of the Hindu Dharma, beyond. અક્ષર ભ્રમ એટલે તમને ને મને કલ્પનામાં જ નથી, જેના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરતા હોય તો આપણે શું મૂલ્યાંકન કરી શકીએ? આપણું ગજુ જ નથી, આપણી માપદંડ જ નથી. We don't have the measurements or the parameters or the units or the time frame to measure his vastness. That's when I really understood that Pramukh Swami Maharaj was way, way, way beyond us. આનો વાત તમને કેમ કહું છું કે જેમ કેશવ કુમારે આપણને વાત કરી કે બધા ક્ષણે અત્યારે તમે જોશો કે બાળકોને પ્રમુખ સ્વામીની મેમરીઝ હશે, કિશોરો કિશોરી બહેનોને પણ પત્ર લખ્યો હોય કે એને દર્શન થયા હોય કે દર્શન દીધા હોય કે સંકલ્પ કર્યા હોય, એ બધા જ સંકલ્પો એટલા જ રૂબરૂ છે. પુરુષોને તો તમે સ્વામીને જમાડ્યા હોય, ભેગા ફર્યા હોય, રહ્યા હોય, you can't forget. I want to share some of the prasangs of Pramukh Swami, and none of them is a prasang that I have heard. All of them are prasangs that I have seen. સમજાય છે ને? What you hear from somebody else. What you've seen, you have felt and experienced. આપણે કહીએ કે પ્રમુખ સ્વામીનું સૂત્ર હતું, બીજાના ભલામાં આપણું ભલું. એ સૂત્ર નતું, એ જીવન મંત્ર હતો. લોકો પહેલા સૂત્ર દે અને પછી એ પ્રમાણે જીવન બનાવે. પ્રમુખ સ્વામી જીવન જીવે અને એમાંથી સૂત્ર બને. There is a difference. ઘણા કથાકારો છે, ઘણા પ્રવચનકારો છે, વાતો બધી કરે,
અને પ્રમુખ સ્વામીના જીવનમાંથી સૂત્ર ઉત્પન્ન થતા. તો બીજાના ભલામાં આપણું ભલું. હિઝ એક્ઝિસ્ટન્સ વોઝ ફોર અધર્સ. જે સ્વામીના કાર્યો આપણે જે વાત કરીએ છીએ અને આપણે એને મેજર કર્યા છે એ બધા જ તમે કાર્ય તપાસો. In his 96 years of history, has he taken a single holiday? અને આપણે અને ત્યાં એના એ જ એટલે તમે હોલિડેમાં જાઓ તો એ ઝઘડો તો ચાલુ જ હોય જે ઘરમાં શરૂ થયો હોય 100% હું તમને કહું. હોલિડેમાં એના એ જ બધા તમે ભેગા જાઓ તો એનું એ જ ચાલુ હોય. કા પછી હોલિડે થી ઝઘડો લઈને ઘરમાં આવો પાછો. એ હોય છે કે કોઈ ટાઈમમાં તૈયાર ના થયું, નામ છે તેમ છે ને, પ્લેન મિસ થઈ ગયું કે બસ જતી રહી કે 2 જણ બીમાર થઈ ગયા. એ આપણું બહુ છે ને ઇન્ટર ટ્રાન્સફરેબલ હોય છે તંત્ર. પ્રમુખ સ્વામી મહારાજ નોટ અ સિંગલ ડે ફોર હિમસેલ્ફ. હજુ તો એક વાત જવા દો, આટલા મંદિરો બાંધ્યા, આપણે કહે છે 1200 મંદિરો બાંધ્યા, આટલા મોટા અક્ષરધામ બાંધ્યા, કોઈ જગ્યાએ સ્વામી જઈને રહ્યા છે? હા, હવે આપણે 6 મહિના એક જગ્યાએ રહીએ. આ તો જ્યારે એમની ઉંમર થઈ અને વિચરણ ન કરી શકે ને ડોક્ટરોએ કહ્યું ત્યારે કોક મંદિરમાં રહેતા થયા, અધરવાઇઝ નો. દિલ્હીમાં આટલું મોટું અક્ષરધામ અને સ્વામીની રૂમ 15 ફૂટ બાય 10 ફૂટ. ઇટ્સ બિગર દેન યોર લિવિંગ રૂમ. આપણે બધા કહીએ છીએ અક્ષરધામ બનાવ્યું. અહીંયા રોબિન્સફિલ્ડમાં જો અક્ષરધામ બનાવ્યું, પ્રમુખ સ્વામીની અને મહંત સાંઈની રૂમ જઈને જોઈ આવજો. નથિંગ ફોર હિમસેલ્ફ. આર્કિટેક્ટને બોલાવીને સ્વામીએ કહ્યું છે કે જો ભાઈ મારી રૂમ 10 બાય 15 થી વધારે હોવી ના જોઈએ. અને આવા આપણા નાના સંસ્કારધામ કે હરિમંદિરોમાં તો પ્રમુખ સ્વામીની રૂમય નથી. બનાવે એ, લખણી કરે એ, એના લીધે લોકો દાન આપે, પ્રતિષ્ઠા પણ એ જ કરે, અને આખા મંદિરમાં પોતાનું કોઈ ઠેકાણું નહીં. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. બીજાના ભલામાં આપણું ભલું, ધેટ મીન્સ હિઝ ઓલ. જેટલા અચીવમેન્ટ, પત્રો લખ્યા છે, આપણે કહીએ 7.5 લાખ પત્રો લખ્યા છે. કોના માટે લેખો લખ્યા છે? જે રીતે પ્રમુખ સ્વામી લખતા તો એમને વોલ્યુમ્સ પુસ્તકો લખી શકે. નેવર. જસ્ટ ફોર ધી હરિભક્તસ. નાના મોટા પ્રશ્નો હોય, આ હોય તે હોય, બધાને, બાળકોને લખ્યા છે, બધાને પત્રો પણ. પધરામણી 2.5 લાખ ઘરોમાં પધરામણી ગયા તો શેની માટે? પોતા માટે? ફોર અધર્સ. તમે જો આખું જે એમના જીવનના જે આપણે અચીવમેન્ટ્સ કહીએ છીએ ને, એક અચીવમેન્ટ્સ આર ફોર હુમ? અધર્સ. અને આપણે હમણાં જ કોઈની ઘરે આવો તો બધાના ઘરે, બધા નાય હોય પણ બધાના ઘરે મિનિમમ 5 થી 6 જોડી કે 10 જોડી બૂટ ચંપલ તો હશે જ. એક સમય કેટલા પહેરી શકો છો? હે? એક જ. પણ છે ને? છે. હે? છે. હા, છે જ. અને બધા ખાના ખોલશું તો જૂના ચાર્જર પડ્યા હશે. હવે જતો રહ્યો ફોન, ખલાસ થઈ ગયો. ફરી પડવાની આ ઘરેથી ચાર્જર તો કાઢી જ નાખજો. આમ લાગે પડ્યું કામ લાગશે. લે, કેટલી વાર આપણે દિવાળીના વખતે આપણે છે ને ઘર સાફ કરવાનું આખું અભિયાન લઈએ, સ્પ્રિંગ ક્લીનિંગ કહીએ આપણે. ઘર સાફ કરવાનું અભિયાન લઈએ અને એક બોક્સ ની અંદર બધો કચરો નાખીએ કે આ કામનું નથી, પછી છેલ્લે બોક્સ તો પાછું લોકરમાં જ મૂકીએ. આ કદાચ કામ લાગે. જીવ જ આપણો એટલો ટૂંકો છે. વી કાન્ટ લેટ ગો. પ્રમુખ સ્વામી આટલી મોટી સંસ્થા ચલાવી. there was not a single office which was labeled પ્રમુખ સ્વામી મહારાજ. આવો આપણે તો સેવા કરતા હોય 6 મહિના સંગે સાહેબ મારી કઈ ઓફિસ કે ખુરશી તો હોય તો સારું છે, એટલે બેસી રહીએ અમે. આપણું માઇન્ડસેટ અને પ્રમુખ સ્વામી ક્રિએટેડ એવરીથિંગ. એક એમનું પોતાનું લોકર નતું. એમને કીધું કે આ લેટર્સ ખાનગી છે, તમે એમાં રાખજો ને લોક કરીને રાખજો.
વોટ ટ્રાન્સપેરન્સી. આપણે કહીએ ને ટ્રાન્સપરન્ટ ગવર્મેન્ટ હોવી જોઈએ, ટ્રાન્સપેરન્ટ સિસ્ટમ હોવી જોઈએ. વોટ ટ્રાન્સપેરન્સી? હી ટ્રસ્ટેડ એવરીબડી. બીજાના ભલામાં પોતાનું ભલું માનીને હી જસ્ટ સ્પેન્ટ હિઝ એન્ટાયર લાઈફ ફોર અધર્સ. પણ કયા લેવલે, હું તમને પ્રસંગ, આ બધા પ્રસંગો મેં જોયા છે ને સાંભળ્યા કરતાંય અનુભવેલા પ્રસંગ કહું છું. 1995 પ્રમુખ સ્વામી મહારાજનો આપણે અમૃત મહોત્સવ ક્યાં ઉજવ્યો હતો? મુંબઈમાં. બરાબર ને? આમાંથી કેટલા જણા દર્શન કરવા આવ્યા હતા? હાથ ઊંચો કરે. સેવામાં હતા. બરાબર ને? ઓકે. 1995 પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ આપણે મુંબઈ સાયનમાં ઉજવ્યો હતો. અને આપણે ખ્યાલ હોય તો 2 જયંતિ કરી હતી હરિભક્તોને સ્પ્લિટ કરવા માટે, કે આપણે 1.5 લાખ ને 1.5 લાખ હરિભક્તો એવી રીતના 2 સમયે આવે અને 2 અઠવાડિયામાં આપણે જયંતિ સ્પ્લિટ કરી હતી. ઓકે. એક નાનો સભા મંડપ હતો જેમાં 50 થી 60 હજાર માણસો માઈ શકે એ સભા મંડપ લાકડાનો આપણે બનાવ્યો હતો, બેમ્બુ સ્ટિક્સનો, કારણ કે આપણે તો ખુલ્લામાં આખી સભા હતી આખું. અને જે સાંજની સભા હતી ને એ બારે જાહેરમાં હતી. અમે બધા આયોજનમાં આખી સભા મિનિટ ટુ મિનિટ માઇક્રો મેનેજ કરી હતી ને ગોઠવી હતી ને બધું. અને ઠંડીના દિવસો, કારણ કે બાપાનો સમય આવે, બોમ્બેમાં તો એવી ઠંડી પડે નહીં, છતાં પણ ઠંડીના દિવસો કહેવાય, બીકોઝ ઇટ વોઝ વિન્ટર મોમેન્ટ્સ. એમાં સવારના પૂજા પછી સ્વામીએ મને બોલાયો. સાંજની સભા બારે, આખું આયોજન 15-20 દિવસ પહેલા થઈ ગયું હોય, બારે સ્ટેજ બની ગયું બધું. સાંઈ મને બોલાવી, મને કે પહેલા સાંઈ કે આપણે સાંજની સભા ક્યાં છે? મેં કીધું બાપા બારે જયંતીની સભા છે ને બધું. સાંઈ કે એ સભા આપણે છે ને અંદર સભા મંડપમાં કરવી છે. એ તો બાપા સભા મંડપમાં ક્યાંથી 50,000 માણસ માય નહીં, આ છે તે છે ને, બારે આટલું બધું ગોઠવ્યું છે, બધું માઇક્રો મેનેજ, લાઇટો ગોઠવી ગઈ. સવારના પોરમાં બાપા આવું કે છે. મેં કીધું સ્વામી એ તો શકશા કે કેમ નહીં શક્ય? સાંઈ કે હું સીધો જઈને સભા મંડપમાં જ જવાનો છું, બારે આવવાનો જ નથી. મેં કીધું માર્યા ઠાર, આ એમની જયંતી. એટલે પછી નાનમુનિ સ્વામી, બધા જે બીજે સંતો હતા અને ઈશ્વર સ્વામી, વડીલ સંતો, બધાને ભેગા કર્યા. મેં કીધું બાપા આવું કે છે કે મારે તો અંદર જ સભા કરવી છે ને આ છે તે છે. પછી બધા વિચાર કે બાપા કેમ પણ બારે આખું ગોઠવાઈ ગયું છે, 1.5 લાખ માણસ ભેગા થવાના છે, પેલામાં 50,000ની કેપેસિટી છે, બધાને એડ્રેસ અપાઈ ગયા છે, પાર્કિંગ એ બાજુ કર્યું છે, પછી તમે લઈને આવો તો તમારા લોજિસ્ટિક્સની હું નાઇટમેર કહું છું. તમારે તો આવીને સભામાં બેસીને જમીન નીકળવાનું હોય અને બૂટ શોધવાના હોય, એટલો જ ભીડો છે. અહીંયા અમારે કેટલું બધું લાંબુ કરીને કેટલું બધું કોમ્પ્લિકેટેડ હતું. અને બધાના મનમાં એઝ ઇફ યુ put your brain into a voice, અને પછી તમને કઈ વિચાર માત્ર બંધ થઈ જાય એવી હાલત થઈ ગઈ. બધાને લાગે બાપા આગ્રહ કે સ્વામી કે આપણે અંદર જ કરવી છે, અંદર બધું થઈ જાય, આમ કે બધું ગોઠવી દેવાય, આમ છે તેમ છે. ભાઈ ના ગોઠવાય. પછી ધીરે રહીને સ્વામીએ કીધું, સાંભળજો. સ્વામી કે ગઈકાલે મને છે ને ચિદાનંદ સ્વામીના સેવકો આવ્યા હતા, આધ્યાત્માનંદ સ્વામી, ચિદાનંદ સ્વામી ડિવાઇન લાઈફ સોસાયટી વાળા, બહુ જ પવિત્ર સંત. સ્વામી કે એમના સેવકોએ આવીને કીધું કે એમને તાવ છે, અને એ એવું કીધું કે કદાચ એ સભામાં આવે કે ના આવે પણ તાવ છે. સ્વામી કે પણ એ આવવાના જ છે સભામાં. સ્વામીને પાછો વિશ્વાસ કે આવવાના જ છે. અને સ્વામી કે એમને તાવ છે તો બહારે આપણે સભા કરશું તો સ્વામી કે એમને ઠંડી લાગશે, એટલે સભા આપણે છે ને સભા મંડપમાં કરીએ. કેન યુ બિલીવ ઇટ? વન વ્યક્તિને એમને ખબર પડે છે કે એને તાવ છે, એની માટે 1.25 લાખ 1.5 લાખની સભા બદલવા તૈયાર થતા હોય તો આ પ્રમુખ સ્વામી મહારાજ છે. ઇન ધ જોય ઓફ અધર્સ. એટલે તમે વિચાર તો કરો કયા લેવલનું એમનું થિંકિંગ છે. પછી તો અમે બધા છે ને સેવ મોડમાં ગડી ગયા. હાઉ ડુ યુ સેલ્વેજ મોડ, કે આખો સમય આપણે સેલ્વેજ કેવી રીતના કરીએ. પછી બાપાને કીધું કે બાપા આવું છે, આમ જે ઠંડી છે. બાપા મેં કીધું બાપા બહુ ઠંડી હોતી નથી. સ્વામી કે પણ તાવ વાળાને લાગે કે નહીં? એટલે મેં કીધું બાપા આપણે ઉપર હીટર મૂકશું. સ્વામી કે કેટલા હીટર મૂકશો? કે બાપા 2 કે 3. સ્વામી કે એવી રીતના મૂકજો, 3 હીટર મૂકો, આ છે તે છે. અને સ્વામી કે અને પછી પેલા ગરમ પંખા પણ મૂકજો, જેથી કે ચિદાનંદ સ્વામી ઠંડી ના લાગે, ના તે ને બધું. હવે સાંભળજો,
આ બધું આયોજન, કારણ કે આપણે તો સભા ત્યાં જ કરી શકીએ એમ હતું, બધું જ આયોજન કે લેશ માત્ર એમને ઠંડી ના લાગે. ચિદાનંદ સ્વામી આવ્યા, એમને શાલ પહેરી હતી, એ આવ્યા છતાં પણ સ્વામી જેવા આવ્યા ને તો સ્વામીએ પોતાની શાલ કાઢીને ચિદાનંદ સ્વામીને પહેરાવી, એમને સભામાં બેસાડ્યા, આટલા બધા હીટરો બધા મૂક્યા અને પછી આપણી સભા થઈ છે. ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, એ ખાલી સૂત્ર નહોતું પ્રમુખ સ્વામીનું. ટુ વોટ લેવલ હી વુડ ગો ટુ સર્વ સમબડી એલ્સ. આ તો હું તમને મોટો પ્રસંગ કહું છું. નાનો પ્રસંગ તમે જુઓ કે આફ્રિકાના બધા હરિભક્તો બધા ભેગા થયા અને બહુ મોટી મીટિંગ હતી અને લગભગ 2-2.5 કલાક મીટિંગ ચાલી ને પ્રમુખ સ્વામી તો વ્હીલચેર બાઉન્ડ હતા ત્યારે. અને તે વખતે સ્વામી કીધું, બાપા આપણે એક છેલ્લો સ્મૃતિનો ફોટો પડી જાય. એટલે નાનચંદ સ્વામી કીધું કે બધા હરિભક્તોને વિનંતી કે બાપાની વ્હીલચેરની આજુબાજુ બધા ગોઠવાઈ જાઓ. હરિભક્ત આમ બેઠા હતા, વ્હીલચેર અહીંયા હતી બાપાની, અહીંયા બાપાની આજુબાજુ બધા ગોઠવાઈ જાઓ એટલે ફોટો પડી જાય. બધા તૈયાર જ હોય, 15-20 હરિભક્તો હતા. સ્વામી કે નાનચંદ આટલા બધાને આપણે ઊભા કરવા એના કરતા આપણી વ્હીલચેર ફેરવી દો ને. I was a witness. Even at the age of 90, એમની પ્રકૃતિ એ જ હતી. How can he adjust to somebody else? How can he adjust to somebody else so that he could serve? It just didn't end there. સ્વામીની રીત કેવી હતી મને એકદમ યાદ છે કે ભુજની અંદર અમે જ્યારે સેવા કરવા ગયા અને ત્યાં તો તમે ઇટ વોઝ લાઈક અ વોર લાઈક એન્વાયરમેન્ટ. હું તમને રિયલ દ્રષ્ટિ આપું છું કે ભુજની અંદર ચારે બાજુ ડિસ્ટ્રક્શન અને આપણા કેમ્પસની અંદર વુન્ડેડ માણસો, લોહી લુહાણ, તમે એને પાટા બાંધો, આ બાંધો, એના ઘર જ નતા તો જાય ક્યાં? કોઈની પાસે, કારણ કે જે ભાગી નીકળ્યા હોય ઘરની અંદર બધા દાગીના, અને લોકો પોતાના તૂટેલા ઘરથી દૂર જાય નહીં, કારણ કે બધા એ લોકોના દાગીના આ તે બધું ઘરમાંથી કાંઈ નીકળે નહીં. સમજાય છે આખું હું શું કહું છું? એટલે પીપલ ડીન હેવ અ હાર્ટ ટુ ગો એનીવેર, ત્યાં જ બધા પડ્યા રહે ને એટલું બધું તમે વાતાવરણ જુઓ ને તો એકદમ જાયન્ટ બોમ્બ ફૂટી ગયો હોય ને અને લોકો ઇન્જર્ડ હોય એવું બધું વાતાવરણ. મેં મારી નજર સમક્ષ એક ભાઈ બિચારા ટ્રેપ્ડ હતા. અમે ઉપરથી આખી ભૂંગળી નાખી, કારણ કે એના પગ ઉપર બધો મલબો પડ્યો હતો અને બિચારા જીવતા હતા, અને ઉપરથી આપણે ભૂંગળી નાખીને દૂધ પાઈએ, આ કરીએ તે પાઈએ, અંદર તો જઈ શકાય એમ જ હતું નહીં, એટલું બધું ડેમેજ હતું. I have seen કે બિચારા અમારી નજર સમક્ષ he has passed away. What can you do? કારણ કે એકદમ અંદર ઇન્ટ્રિકેટ, તમે લાઇટો મારો તો દેખાય, ઉપર તો બધા બીમ્સ પડ્યા હોય તો અંદર જઈ જ ન શકો આ પરિસ્થિતિની અંદર. આવી બધી પરિસ્થિતિની અંદર રોજના આપણી પાસે સામાન આવે ને તો ટ્રેન લોડ સામાન આવે, શિપ લોડ સામાન આવે. આપણી એક જ સંસ્થાથી જેની પાસે વોલન્ટિયર ફોર્સ હતો, બીજા હતા નાના મોટા બધા સંસ્થાઓ વોલન્ટિયર ફોર્સો, પણ આટલો મોટો નહીં. કલેક્ટર, સરકાર આપણને કે આખી ટ્રેન આવી છે તો ટ્રેન લોડ સામાન. હવે ટ્રેન લોડ સામાન એ ડિસ્ટ્રીબ્યુટ કરવા જાય કોણ? તો આપણે. તો એ બધો સામાન લાવીને તમારે ગોઠવવાનો, સ્ટોક કરવો, એ જ ચેલેન્જ હતું. અને રોજ લગભગ 18 ટ્રક ભરીને સામાન ગામડે જાય. 409 ગામોની અંદર BAPS સંસ્થા પહોંચી છે ટુ હેલ્પ એવરીબડી. આ પ્રમુખ સ્વામી આખું આયોજન કર્યું હતું. રોજ સ્વામીનો ફોન આવે, આશીર્વાદ આપે, બધાને હિંમત આપે, બળ આપે, આ બધું રોજનું રોજ આ આખું તમે કહો તો ચાલતું હતું. એમાં હું નામ નથી દેતો, પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇન્ટરનેશનલ એઇડ ઓર્ગેનાઇઝેશન એક, એના 400 માણસો આપણે ત્યાં જમતા. રોજના આપણે ત્યાં 45,000 માણસો જમતા. કેટલા? 45,000. એક બાજુ ભૂકંપ અને એક બાજુ સમયો. સમજાય છે આખું? રોજના 45,000 માણસો જમતા. અને એની અંદર ભૂકંપમાં જે ડેમેજ થયો એ તો હોય, પણ જે ભૂકંપમાં મદદ કરવા આવ્યા હોય એ પણ હોય ને. સો વી હેલ્પ ધ વિક્ટિમ્સ, વી હેલ્પ ધ હેલ્પર્સ. આપણી આ ફિલોસોફી હતી. તો રોજના 400 માણસનું છે ને ટિફિન લઈને જાય આ ઇન્ટરનેશનલ એઇડ ઓર્ગેન, આપણે આપતા, જમાડતા, બધાને જમાડતા. હવે એકવાર એવું બન્યું
ઇઝ વેરી સેડનિંગ ફોર મી. એટલે કહું છું, એકવાર એવું બન્યું કે આપણા સંતો એ વેનમાં જતા હશે અને એને એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ થયો એટલે હું ચાર્જમાં તો આખા આપણા સેવા કાર્યના. એટલે આઈ રશ્ડ અને એમને લઈ અને અમે આ જે ઇન્ટરનેશનલ સંસ્થા હતી ને, ઓકે, એમને એને ત્યાં અમે ગયા કે ભાઈ આ એકદમ છે, તમે તાત્કાલિક એમને દાખલ કરી દો, જેથી કરીને. તો એટલી બધી રકઝક કરી કે ભાઈ અમે છે ને ખાલી અર્થક્વેક વિક્ટિમ્સને જ અમે ટ્રીટમેન્ટ આપી શકીએ, જે રોડ એક્સિડન્ટને નથી આપતા. કેટલું તમને હોરિફિક લાગે. આઈ વોઝ બેગિંગ ટુ ધેમ કે ભાઈ પ્લીઝ તમે એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી દો, આ છે તે છે, તમે એને ઇનિશિયલ ટ્રીટમેન્ટ અમે પછી બીજા હોસ્પિટલે લઈ જઈશું. નોપ નોપ એન્ડ નોપ એન્ડ હી ડાઈડ in front of my eyes. I was so shocked, so hurt. આટલા મહિનાથી મારા મનમાં થયું કે આટલા મહિનાથી આપણે જમાડીએ છીએ, ત્યારે આપણે નથી બોલતા કે અમે અર્થક્વેક વિક્ટિમ્સને જ આપીએ છીએ. We give the helpers. હવે મારે દલીલ એટલે નથી કરવી કે એની દ્રષ્ટિએ એ લોકો સાચા હશે, કારણ કે એ લોકોને લીગલ કંઈક ઇશ્યુઝ થતા હશે કે તમે અર્થક્વેક વિક્ટિમ્સને લો કે જે, એ મને ખબર નથી. But from humanitarian ground, if somebody is dying before you, then should you not help? કે ખાલી એનો ફોટો પાડીને પછી વાયરલ કરવાનો ને યુટ્યુબમાં મૂકવાનો? Is this what you want to do? Is this a society we've become? We can't do that. I was so hurt કે મેં મારા મનમાં નક્કી કર્યું કે આવતીકાલથી આપણે એ લોકોને ટિફિન બંધ. I'm being frank with you. કારણ કે I was so wounded ને કે I was so devastated. હું તમને શબ્દ આપું છું. In my mind I decided કે આવતીકાલે એ લોકો બધા લઈને આવે તો હું ઇન્સ્ટ્રક્શન આપી દઈશ કે આ લોકોને કે we should not give and said કે ભાઈ તમે તમારા વ્યવસ્થા કરો કે આપણે તો we are somebody died ને. This is not humanitarian. રોજ સાંજે પ્રમુખ સ્વામી જે ફોન કરતા એની કમાલ હું તમને કહું છું. સ્વામીને જે ફોન કર્યો રાતે સાંજે, સ્વામી ફોન એટલે આખો સ્વામીને રિપોર્ટ આપ્યો અને બહુ જ કરુણ પરિસ્થિતિ, બાપા આવું થયું, આમ છે તેમ છે. અને મેં આ બધી વાત કરી કે બાપા આ છે જેને આપણે રોજના જમાડીએ છીએ, એ લોકોએ પણ હાથ ધોઈ નાખ્યા અને ધીસ પર્સન ડાઈડ બિફોર અવર આઈઝ. ધીસ ઇઝ અનફોર્ગિવેબલ ઇન માય માઇન્ડ. એટલે આ બધી વાત બાપાએ સાંભળી. પછી સાંઈ મને કે સાંઈ કે બરાબર સાંઈ કે તે આ બધી વાત કરી, આપણે પ્રાર્થના કરીએ, બહુ દુઃખ છે બધું. સાંઈ કે તું એક કામ કરીશ મારું? મેં કહ્યું બાપા બોલો ને. સ્વામી કે આવતીકાલે તું શું કરે છે? મેં કહ્યું બાપા બસ અમે ગામડે જતા હોય. સાંઈ કે આવતીકાલે તું સાંજે ગામડે ના જતો અને તું પીરસવામાં જજે. મેં કહ્યું શું બાપા? સાંઈ કે આપણે પીરસવાનું અને આ જે 400 માણસોનું ટિફિન હોય સ્વામી કે તારે જ ભરી દેવાનું, આપણે એવું થાય નહીં. સ્વામી કે યાદ રહે, સ્વામી કે યાદ રહે આપણે ત્યાં ભૂકંપમાં ગયા છે સેવા કરવા. કોઈ આપણી સેવા કરે કે ન કરે, આપણે સેવા કરવાની. For the joy of others. પ્રમુખ સ્વામીનું તમે જીવન જુઓ. આ એમને સૂત્ર એ બોલ્યા નથી, જીવનભર એમને કર્યું છે. He has instilled that depth into all our lives. અને આ બધું જ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કરી બીજા માટે આખું જીવન. Every breath that he breathed for others. બીજા માટે બધું જે જીવન પોતે જીવ્યા અને પછી પણ તમે જુઓ લેશ માત્ર એક પણ કાર્યનું અહમ નહીં. The things I have learned from Pramukh Swami: give your life for others. It becomes better than your own. તમારે તમારા જીવનની વેલ્યુ બતાવવી હોય તો બીજા માટે ઘસાઓ. Start from your home. હક દાવા બંધ કરો. દર વખતે મારે જ કરવાનું? Of course. Start from your home. Start from your friends. Start from satsang. ત્યાગ વલ્લભ સ્વામીએ શું શીખવાડ્યું કે હું રસોડામાં પીરસવા ગયો હોઉં અને રસોડામાં પીરસવા ગયો હો તે વખતે બીજા 6 સંતોના બારા હોય
અને કોઈ જ ના હોય તો મને બહુ આનંદ થાય કે મારે 6 એ 6 ની સેવા મારા માથે આવી. આપણે તો કે આપણે સીધા શોધવા નીકળે કે ક્યાં ગયા બુઆ. તમે તો પીરસતા બંધ થઈ જાઓ પણ બીજાને શોધવા નીકળીએ કે ગયા ક્યાં. અડધો કલાક એમાં કાઢીએ. ત્યાગ વલ્લભ સ્વામી, એટલે અમે જયારે એમને પૂછ્યું કે સ્વામી પણ આવું કેવી રીતના ભાવ થઈ કે તમારે એક સ્ટ્રીટમાં દુકાન હોય, કપાટની દુકાન હોય, 6 એના દુકાનદાર હોય, જે દિવસે બીજી 5 બંધ હોય તો તમને કેટલો આનંદ થાય કે બધા ગ્રાહકો મારી પાસે આવશે. એમ અમને આનંદ થાય કે બધાને પીરસવાનો મને લાભ મળશે. આ વિચારથી સેવા કરવાની છે. આ લેવલની કદાચ તમારે ન થાય, બટ યોર ફીલિંગ્સ હેવ ટુ બી ઇન્ટેક્ટ. લેશ માત્ર એનું માન નહીં. બીજો લેસન પ્રમુખ સ્વામીએ અમને ઘૂંટીને એના લાઈફમાંથી આપણને જોવા મળે. મને એકદમ યાદ છે કે જ્યારે અમે નવા પાર્ષદ હતા અને 1981ની હું વાત કરું છું, when the year we became પાર્ષદ, about 15.5 years old. સ્વામીએ બધાને કીધું કે જેને જે ભાષા આવડે એ ભાષા ચાલુ રાખજો. So of course we knew English and also French. એટલે પછી સ્વામીએ મને કીધું તારે ફ્રેન્ચ ભાષા ચાલુ રાખવાની, શીખવાની. એટલે ફ્રેન્ચની અમે પુસ્તક મંગાવી ઇંગ્લેન્ડથી, લિવિંગ ફ્રેન્ચ કરીને એક પુસ્તક. અને સ્વામી ગોંડલમાં હતા, એટલે બાપા પાસે હું આશીર્વાદ લખાવા ગયો. મેં કહ્યું બાપા આ ફ્રેન્ચ પુસ્તક છે, આપ આશીર્વાદ લખો. તો સ્વામી એકદમ મારી સામે જોવા લાગ્યા. મને કે કઈ ભાષામાં લખીએ? સ્વામીને હતા કે અનેક ભાષા આવડતી હોય એવી રીતના. એટલે મેં પછી આનંદ કર્યો, મેં કહ્યું બાપા અંગ્રેજીમાં લખો, ફ્રેન્ચ ભાષાના પુસ્તકમાં અંગ્રેજીમાં લખો. તો સ્વામી કે તું મને છે ને ABCD બોલ. સ્વામીને ABCD આવડે, ભાષા ના આવડે. એટલે પછી મેં કીધું કે હવે કેવું આશીર્વાદ મને જ આપતા હતા એ, અને મારે જ લખાવાનો વારો આવ્યો. એટલે પછી મેં કહ્યું કે સ્વામી તમે લખો આઈ. એટલે સ્વામી આઈ લખ્યો. પછી મેં કીધું થોડી ગેપ રાખો, પછી લખો. બાપાને કીધું કે બાપા તમે લખો બ્લેસ, એટલે BLESS, ગેપ રાખો, YOU. પછી શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ આખું મેં સ્પેલિંગ કરાવ્યું બાપાનું. સમજી ગયા, આશીર્વાદ મારે જ લેવાના હતા અને હું જ લખાવું છું. ઓકે, આ પરિસ્થિતિની અંદર પછી જે બુક મેં જોઈ, એટલે મેં કહ્યું બાપા આમાં બહુ મોટી ભૂલ છે. સાહેબ કે શું છે ભૂલ? મેં કહ્યું સ્વામી અંગ્રેજીમાં એવું છે કે તમે જે ભાષા લખો, આખો લખે તે અંગ્રેજી, તે નાની ABCDમાં હોય, BLESS. તમે બધું કેપિટલ લખ્યું છે, કેપિટલ અક્ષર. અને મેં કીધું આઈ કેપિટલ હોવો જોઈએ, તો આઈ ઉપર ડોટ કર્યો હતો પ્રમુખ સાહેબ. એટલે એવું નથી કે એમને નાની ABCD નથી આવડતી, પણ બધું કેપિટલમાં, આઈ ઉપર ડોટ. એટલે મેં કહ્યું સ્વામી આમાં ઊંધું છે, અંગ્રેજીમાં આઈ કેપિટલ હોય, બીજું નાનું હોય. અને તમે સ્વામી એકદમ હસતા મને કે સાહેબ કે જો જીવનમાં આઈ હંમેશા નાનો રાખવો, એ તને યાદ રહેશે. તો પ્રમુખ સ્વામીએ આઈ કેટલો નાનો રાખ્યો છે. અગેન મારે એ જ કહેવું છે કે એમનું કોઈ જીવન સૂત્ર નથી હોતું, એમના જીવન મંત્ર છે. ઓન ધીસ ડે વી શુડ રિમેમ્બર, આટલું બધું કાર્ય કર્યા પછી પણ બીજા માટે લોકો ચેરિટેબલ કામ કરતા હોય છે ને, એનું પણ એને માન જોઈતું હોય છે. Why do you think rich people donate so much money if it doesn't make headlines? લોકો તમને સારા કે એની માટે પણ લોકો કરતા હોય છે દાન, વાહવા કરે. પ્રમુખ સ્વામીએ આટલા કામ બીજા માટે જ કર્યા, મેં જે દ્રષ્ટાંત આપ્યા, પણ એનું લેશ માત્ર માન નહીં. કમ્પ્લીટલી રિડ્યુસ કરતા પણ એમને મહેનત કરી છે. હાઉ ટુ ઇરેઝ. અમદાવાદની જે હોસ્પિટલ છે, એ હોસ્પિટલનું નામ આપણે પ્રમુખ સ્વામી હોસ્પિટલ, BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ નામ લાગી ગયું, અક્ષરો લાગી ગયા. એમાં લગભગ 20 થી 25 નાના મોટા જે બધા કોન્ટ્રાક્ટ કરવાના હોય, કારણ કે હોસ્પિટલ શરૂ થાય ને પછી તમારે વેસ્ટ મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ હોય, હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ હોય, ડોક્ટર્સનો કોન્ટ્રાક્ટ હોય, પછી જે કાંઈ તમે પ્રોક્યોરમેન્ટનો કોન્ટ્રાક્ટ હોય, પછી ઇલેક્ટ્રિસિટી બિલ ભરતા હોય તોય કોન્ટ્રાક્ટ હોય ને બધા. એ બધા કયા નામે થયા?
BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ. અને સ્વામીએ ત્યાં આગળ બોમ્બે હતા, અને બોમ્બે એટલા બધા બીમાર હતા. આપણે બધા પ્રસંગો સાંભળ્યા છે. સ્વામી પડખું ફરી નતા શકતા, ખાટલામાં જ સૂતા રહેતા હતા પ્રમુખ સ્વામી. તો એકદમ મને બોલાવ્યો અલોન ગયો, એટલે સ્વામીનો જ મને એકદમ યાદ છે કે ખાટલા આગળ તમે માથું રાખો, બાપાનું માથું ઓશિકા ઉપર, પડખું ફરીને સ્વામી સૂતા હતા. પછી મને કે બાપા કે સ્વામી કે આપણી જે હોસ્પિટલ કરી છે એમાં નામ શું રાખ્યું છે? મેં કહ્યું બાપા BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ. સ્વામી કે રખાતું હોય, હવે બીમાર હોય તમે ક્યાં આર્ગ્યુ કરવાના છો? આપણે કે સ્વામી જોડે આર્ગ્યુમેન્ટ થાય. મેં કહ્યું બાપા કે મેં કહ્યું બાપા પણ લાગી ગયું છે. સ્વામી કે આપણે નામ બદલી નાખો. મેં કહ્યું બાપા આ નામ ના બદલાય એવી રીતના ગુરુ સાહેબ એ તો સહેલું છે, અક્ષર ઉખેડી નાખવાના. એમને એમ છે અક્ષર ઉખેડી નાખો એટલે નામ બદલાઈ જાય. એટલે મેં કહ્યું બાપા સ્વામી કે આપણે યોગીમાનનું નામ રાખવું જોઈએ, આપણા ગુરુનું નામ રાખવું જોઈએ. સ્વામી કે આમ નામ શેની માટે રાખીએ છીએ, કોઈ સમજતું જ નથી. અને સ્વામી કે આમ છે ને તેમ છે. સ્વામી બોલ વિચાર કરે. આઈ ફેલ સો ગિલ્ટી. એટલે મેં કહ્યું કે બાપા આપણે સ્વામી કે ના તું હમણાં એટલે ઉલટાનું મારે ત્યાં બોમ્બે થોડોક લાભ લેવાનો. સ્વામી કે હમણાં તું રાતે ને રાત આ સાંજના સમય મને વાત કરતા કે આજે રાતે તું છે ને ગુજરાત મેલમાં બેસી જા. સ્વામી કે 9 વાગ્યાની ટ્રેન હોય છે. મેં કે બાપા ટિકિટ નથી. સાહેબ તને તો બધા TC ઓળખે છે, બેસી જા. કેટલું આયોજન એના મનમાં છે. સાહેબ આજે બેસી જા, કાલ સવારે ઈશ્વર સાંઈને વાત કર. અને સ્વામી કે તમે છે ને તાત્કાલિક છે નામ બદલી નાખો, યોગીજી માં જ હોસ્પિટલ કરી દો. આ છે એટલે પછી મેં ધીરે કીધું. મેં કીધું બાપા જેમણે આપણને દાન આપ્યું છે PD પટેલ, એક વ્યક્તિએ 25 કરોડનો ચેક ફટ દઈને કે આ હોસ્પિટલ માટે દાન આપ્યો હતો. મેં કહ્યું બાપા એમની ઈચ્છા છે કે પ્રમુખ સ્વામી હોસ્પિટલ રાખીએ. સાહેબ કીધું દાન પાછું આપી દો, લઈ આવો. લિટરલી સાહેબ દાન પાછું આપી દો. સાહેબ કે તમે નામ બદલો. અને એમની ધીરજ રહીશ નહીં. હજુ તો હું સવાર રહીશ 6:15 અમદાવાદ મંદિરે પહોંચું અને ઈશ્વર સ્વામી પૂજા કરતા હતા અને ઈશ્વર સ્વામી મને કે બાપાનો ફોન આવી ગયો. લે મને તો વાત કરી છતાં પણ ઈશ્વર સ્વામીને વાત કરી. નિખિલ સ્વામી બિચારા એટલા બધા દુઃખી થઈ ગયા કે કેટલા નામ કેવી રીતના આપણે બદલવું, નામ છે ને તેમ છે ને આ છે તે છે. ધરાર સ્વામીએ નામ બદલાયું અને યોગીજી મહારાજ હોસ્પિટલ કર્યું. પછી જ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આવ્યા છે. આઈ સ્મોલ ખાલી મને ઉપદેશ આપ્યો નથી, નોટ ઇવન સ્મોલ એ એના જીવનમાં જીવ્યા છે. આપણો તો આઈ નાનો સ્મોલ હોય ને તોય બધે નડે. મારો થોડોક જ ઈગો છે પણ બહુ ભારે હોય. આઈ સ્મોલ રાખો એ તો મને ઉપદેશ આપ્યો, પણ એના જીવનમાં તો નો આઈ ની ફિલોસોફી હતી. નોટ એટ ઓલ, નથિંગ. કોઈનો યશ લેવો નહીં. હજુ તો તમે ઇમેજિન કરો કે કયા લેવલનું પ્રમુખ સ્વામી મહારાજને હતું કે એમને બીજાને રાજી કરવા અને પોતે લેશ માત્ર એક પણ કાર્ય કરતા નથી. ઇફ યુ લુક એટ હિઝ લાઈફ, હી વોઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. એકવાર સાંકરીની અંદર સંત શિબિર ચાલતી હતી અને પ્રમુખ સ્વામી સંત શિબિરના સેશનમાં જતા. આ બધા જ પ્રસંગ નિહાળેલા છે એટલે હું કહું છું. ઇટ્સ નોટ બોરોડ ઓર રેડ. અને સ્વામી જતા હશે ને એકદમ મને જોયો અને 5-6 બહુ જ સારા સુઘડ એકદમ આપણે કહીએ ને એકદમ સભ્યતા વાળા 5-6 માણસો કંઈક સ્વામીને મળવા આવ્યા હતા. એટલે સ્વામીએ મને બોલાવ્યો. સ્વામી કે તું આ બધાને મળી લે, હું શિબિરમાં જાઉં છું. એટલે મારે તો શિબિરમાં જવાનું રહી ગયું. હું આ બધાને મળવા બેઠો. It was one of the most shocking conversations I have had. એ બધા બેઠા, એ પોતાના ધર્મગુરુની વાત કરતા હતા. એ કે સ્વામી અમારા ધર્મગુરુમાં અમને શંકા છે. મરી ગયા. માય ગોડ, હાઉ ડુ યુ બિગિન ધીસ સ્ટોરી? એટલે હું તો શાંતિથી બેસી રહ્યો. એ કે સ્વામી મારે ખાલી 3-4 વસ્તુ પૂછવી છે, તમને અમને હા કે ના કહેશો? મેં કહ્યું હા. એક પ્રશ્ન એવો હતો કે ગાંધીનગરનું જે અક્ષરધામ બન્યું એના બધા નકશા લઈ જે ગાંધીનગરના સંતો છે એ અમારા ગુરુજી પાસે આવ્યા હતા એપ્રૂવ કરવા. મેં કહ્યું ભાઈ એ ટીમમાં તો હું હતો.
અને મેં કહ્યું અમે તમારા ગુરુજીને તો હું મળ્યા જ નથી, તો આવવાની જ વાત ક્યાં છે? એટલે હજુ આગળ બોલું છે કે ના બરાબર છે, બસ આટલું જ જાણવું હતું. પછી એ કીધું કે લંડનનું જે મંદિર બનાવવાનું એ અમારા ગુરુજીએ પ્રમુખ સ્વામીને વિચાર આપ્યો હતો. મેં કીધું યોગી મહારાજ ક્યાં ના બોલીને ગયા હતા, અને યોગી મહારાજની અમારી પાસે ટેપ છે, આ તો યોગી મહારાજનો સંકલ્પ છે, એના આધારે લંડનનું મંદિર બન્યું છે. એ કે અમારા જે વ્યક્તિ ગુરુજી છે એવું કે છે કે એમણે પ્રમુખ સ્વામીના, એટલે મને તો છે ને અંદરમાં there was a quiet fire that lit in my heart. મેં કહ્યું કે આ ખરેખર એનો ગુરુજી કયા લેવલના છે. અમુક માપ હોય ને, કહેવાનું પણ માપ હોય, આ તો ક્યાં સુધી નહીં પોતું લઈને બીજાનો યશ તમે લઈ લો એના જેવું. પછી એમને કીધું કે જે કાર્ય પ્રમુખ સ્વામી કરે છે, કે એકવાર બધા જ મોટા મોટા મહાત્માઓ ભેગા થયા હતા, પ્રમુખ સ્વામી પણ હતા, અને અમારા ગુરુજી એ જ્યારે અંદર આવ્યા ત્યારે બધાએ ઊભા થઈને એમને દંડવત કર્યા હતા. અને તો મને ટાઈમ અને જગા પણ કીધી, શક્ય જ નથી, કર્યા જ નહોતા, અને એવો પ્રસંગ બન્યો જ નથી. આવા બધા પ્રસંગો બધા ઉપજાવીને એમના ગુરુજી આ બધાની અંગત શિબિરોમાં વાત કરતા હશે, એનું ચેકિંગ કરવા લો. કેવું કહેવાય, ગુરુ શિષ્યને છે ને પરીક્ષા લે. આ એના ગુરુના પછી મને તો થઈ ગયું, મેં તો કીધું, મેં કીધું જો એક વસ્તુ કહું, none of this is true. એ કે બસ તો એ કે બસ અમારું કામ પતી ગયું, એમ કે નીકળી ગયા. એટલે પછી બાપા શિબિરમાંથી આવ્યા પ્રમુખ સ્વામી, અને શિબિરમાંથી આવીને પછી સ્વામી જમ્યા. શિબિરમાં જ જમવાનું હતું સંતોની સામે, અને આવ્યા સ્વામી પછી બેડરૂમમાં આરામમાં જતા હતા, અને હું ત્યાં ઊભો હતો, કારણ કે હું તો ગયો નહોતો શિબિરમાં. અને બાપાની રૂમમાં દર વખત બાપા હોય ને કાંઈક તો પૂછે સ્વામી કે શું હતું, કેવું હતું, કોણ હતું, એવું તો પૂછે બાપા. કાંઈ પૂછ્યું નહીં, ખાટલામાં જતા રહ્યા બાપા. અને હું ત્યાં એ બિચારો હોશિયારો થઈને ઉભો રહ્યો. મેં કીધું કે મને પૂછો તો, મારા મનમાં થાય પૂછું તો કહું ને કે આટલું બધું કહેવાનું છે. મને એટલું બધું ઉભરો હતો કે હું કહી જ દઉં આ બધું. અને એમાં મારી બાજુમાં વિમલ સ્વામી હતા, આપણા વિમલ પ્રકાશ સ્વામી, તમે જેને દર્શન કર્યા હોય, બહુ પાતળા છે અને બહુ બીમાર જ રહે. તો સ્વામી વિમલને પૂછવા લાગે, વિમલ કેવી છે તબિયત? મેં કહ્યું આનું એમને મેં ખરાબ હોય છે. મેં વિમલને કીધું કે ગેરેજમાં પણ ગાડી બગડે. તો એમને એની જોડે સ્વામીએ કોન્વર્સેશન શરૂ કરી, પ્રમુખ સ્વામી કે વિમલ કેવી છે તમે? પછી મારથી મેં કહ્યું સ્વામી મને તો પૂછો કે પેલા કોણ હતો? આ તો એમને મેં બીમાર રહે છે, અને તમે આટલા આશીર્વાદ આપ્યા તોય બીમાર છે. અહીંયા કરી છે ખરેખર પ્રશ્ન છે, હું બીમાર થવાની એની ઉપર છું અત્યારે. તો સ્વામી મને કે આ શું થયું? એટલે મેં સ્વામીને વાત કરી, અને એકદમ ટૂંકમાં મેં કહ્યું બાપા આવી વાત કરે કે અક્ષરધામની આખું નકશા લઈને અમે ત્યાં ગયા અને એમને એપ્રૂવ કર્યા, અને અક્ષરધામનો યશ એ લે છે, અને અને પછી લંડન મંદિરનો આખો સંકલ્પ આપને આપ્યો હતો, અને આપે પછી એમના આધારે અને બધા જ પ્લાન એમના ગુરુએ એપ્રૂવ કર્યા, ને આવું બધું. મેં કહ્યું બાપા બધી મોં માથા વગરની બધી વાતો કરે છે. તો સ્વામી એટલા બધા હસતા હતા ને એટલા બધા હસવા લાગ્યા, ખાટલામાં સુતા. સાહેબ મને કે બ્રહ્મવિહારી રાજી થવું. મેં કીધું રાજી થવું? સાહેબ કે જો આપણે લંડન મંદિર કેમ બાંધ્યું છે, સાહેબ કે કોક આવે કોતરકામ જોઈને રાજી થાય, કોક મૂર્તિના દર્શન કરીને રાજી થાય, કોક અંદર જાય એને શાંતિ મળે અને રાજી થાય, બધા પોતપોતાની રીતે રાજી થાય. તો સ્વામી કે આ આવું બોલીને રાજી થતા હોય તો આપણે રાજી રહેવું. What a spiritual state. પોતે કરેલું કાર્ય એનો યશ બીજા લઈ જાય અને ખોટી રીતે તોય પ્રમુખ સ્વામી મહારાજ રાજી થાય. આ પ્રમુખ સ્વામી મહારાજ હતા. આખું એનું લેવલ was completely. Why do people celebrate his life and why do we remember him so much? The only reason is that first he lived for the joy of others, but to what level? લેશ માત્ર પોતાનું કાર્ય
એ પણ પોતે કરે છે. એટલે ઇટ વોઝન્ટ અબાઉટ અ સ્મોલ આઈ, ઇટ વોઝ અબાઉટ અ નો આઈ. લેશ માત્ર નહીં. અને કયા લેવલે? તો એકવાર મહુધા, હું તો ભગતમાં હતો, તિલક ભગત, એ એકવાર મહુધા કીર્તન આરાધના હતી, ત્યાં પ્રતિષ્ઠા હતી. અને તે વખતે બાપા નીચે બેસીને પત્ર લખતા હતા. ધર્મચરણ સ્વામી બાજુમાં હતા અને બાપાની મોજડી બાજુમાં હતી. અને હું ત્યાં આવીને બેઠો હતો અને એમાં ભગવતચરણ સ્વામી આવ્યા. અને ભગવતચરણ સ્વામીએ કંઈક નાનો મોટો બડાપાવ કાઢ્યો હોય કે આ એક કોઈક બીજા મહાત્મા છે, એ જ્યાં જાય ત્યાં તમારું વાંકું બોલે છે, અને જ્યાં જાય પછી કોક જતા હોય તો આમ બોલે છે ને આમ બોલે છે ને આમ બોલે છે, એમની સ્ટાઇલમાં. સ્વામી તો કંઈ સામે સાંભળતા નતા, રિસ્પોન્સ આપતા, બાપા પત્ર લખતા હતા. એટલે પછી મેં શરૂ કર્યું. મેં કહ્યું બાપા, ભગવતચરણને મેં કહ્યું બાપા, એ બિચારાને ઈર્ષા આવે કંઈ નવાઈની વાત નથી. મેં કહ્યું તમે કેટલા કામ કર્યા. અને મેં કહ્યું જો બાપા તમે પોતે લિસ્ટ બનાવો કે તમે આ કામ કર્યું, આ કામ કર્યું, આ કામ કર્યું, આ ઉત્સવ કર્યો, આ કર્યું મોટું, આ કર્યું, આ મંદિર કર્યા, તો તમે લિસ્ટ બનાવશો ને તો તમને તમારી ઈર્ષા આવશે. તો બીજાને આવે એમાં શું નવાઈ? એટલે મેં કહ્યું એમાં. અને બાપા સાંભળતા જ હતા પણ શું પત્ર જ લખતા હતા, કંઈ રિસ્પોન્સ નતા આપતા. અને એમાં મેં છે ને સ્વામીની મોજડી ઊંચી કરી. મેં કહ્યું આ તમારી જે મોજડી છે એમાં કોઈના પગ જાય એવા નથી. એટલી ઝડપે સંસ્થા ચાલે છે, એટલી પ્રભાવથી સંસ્થા ચાલે છે કે આમાં કોઈનો છે ને આ પેંગડામાં કોઈનો પગ પડે એવો નથી. એટલે આ બધી વાત કરતા હતા. ને પછી સ્વામીએ છે ને કાગળ મૂકી અને પેન આમ નીચે મૂકી. સાહેબ મને કે તું ક્યારનો મને કે કરે છે કે લિસ્ટ બનાવો, લિસ્ટ બનાવો, લિસ્ટ બનાવો, કે તમે જે કામ કરે. સ્વામી કે શ્રીજી મહારાજે ક્યારે લિસ્ટ બનાવ્યું? સાહેબ કે ગુણાત્યાન સ્વામી આટલા કાર્ય કર્યા, ક્યારે લિસ્ટ બનાવ્યું? ભગતજી મહારાજે લિસ્ટ બનાવી. સાહેબ કે શાસ્ત્રી મહારાજે એકલા હાથે આખી સંસ્થા સ્થાપી, આ કરી, ક્યારે લિસ્ટ બનાવ્યું? સાહેબ કે યોગીજી મહારાજે ક્યારે લિસ્ટ બનાવ્યું? સ્વામી કે હું માનું કે હું કરું છું તો લિસ્ટ બનાવું ને. સાહેબ કે આ જે કાંઈ થાય છે મહારાજની દયા, શાસ્ત્રીમાં યોગીજી મહારાજની કૃપા, એનાથી જ થાય છે, એનાથી જ સંસ્થા ચાલે છે. સાહેબ કે હું માનું કે હું કરું તો લિસ્ટ બને ને. થર્ડ થિંગ પ્રમુખ સ્વામી taught us: first, live for others. Second, remove yourself. When you live for others and you have nothing about yourself, only God is કરતા. ભગવાન જ કરતા છે. જો એ તમારા મનમાં દ્રઢ બનાય તો તમારું બધું જ કાર્ય સત્યના આધારે અને ટ્રુથફુલી થશે. પ્રમુખ સ્વામી મહારાજ, everything he did in the sanstha, everything he did for us was completely based on truth. નાનમ નાની વસ્તુ પણ પ્રમુખ સ્વામીએ આપણને એન્કરેજ કરી છે. અમે જ્યારે નાના હતા ત્યારે પ્રમુખ સ્વામીની પૂજામાં પુષ્પ લાવતા તો અમુકને પૂછતા ને અમુકને પૂછતા નતા. તો પ્રમુખ સ્વામીએ બોલાવીને અમને ટકોર કરી કે મારી પૂજામાં પુષ્પ નહીં હોય તો ચાલશે, પણ પૂછ્યા વિનાનું એક પુષ્પ પણ લાવવું નહીં. A clarity he pushed in ourselves that all of us should live honestly. તમે નિયમ ધર્મ પાળતા હોય તો ઓનેસ્ટલી, એકાદશી કરતા હોય તો પ્રામાણિકપણે કરજો, ધર્માદો કરતા હોય તો પ્રામાણિકપણે કરજો, સેવા કરો તો પ્રામાણિકપણે કરજો, યુક્તિ પ્રયુક્તિ નહીં. આ બેઝ પ્રમુખ સ્વામી સંપ્રદાયમાં બનાવ્યો છે. એવરીબડી કીપ્સ ટેલિંગ મી કે સ્વામી આબુધાબીના મંદિર પ્રમુખ સ્વામીના સંકલ્પે, મહાન સ્વામીના આશીર્વાદથી થયું છે, પણ ઇટ વોઝ બેઝડ ઓન પ્યોર એન્ડ પ્યોર ટ્રુથ. તમને લાગશે કે મુસલમાન દેશની અંદર આવું મંદિર થાય. અત્યારે પણ જે લોકો આવે છે આટલા વર્ષો પછી પણ they still can't believe કે આ દેશની અંદર મંદિર હોઈ શકે. અને આવું મંદિર જ્યાં ધજા ના મૂકી શકો, આટલી બધી મૂર્તિઓ, પણ રાજાઓ જોડે કેટલી પ્રામાણિકતા રાખી છે. હું આપને કહું, પ્રમુખ સ્વામીએ વાત કરી, જ્યારે પહેલો પત્ર આપણે લખવાનો હતો કે અહીંયા આગળ મંદિર માટે જગ્યા જોઈએ છે, બધા જ બુદ્ધિશાળી, બધા જ એક્સપર્ટ, બધા કન્સલ્ટન્ટે અમને કીધું કે સ્વામી ભૂલે ચૂકે તમે મંદિર શબ્દ નહીં લખતા, કારણ કે મંદિરમાં મૂર્તિઓ આવે, મૂર્તિઓ આ ધર્મના વિરોધ જ છે.
તો તમને મળશે જ નહીં. તમને હા કહેશે પણ થશે નહીં. જ્યારે પ્રમુખ સ્વામી સારંગપુરમાં હતા અને હું સ્વામીને કહેવા ગયો, સ્વામીની ઉંમર 93 વર્ષની, બહુ જ ઓછું બોલતા હતા. અને સ્વામીને કીધું કે બાપા આપણે ત્યાં જઈએ છીએ તો રાજા મહારાજને મળવું. સ્વામી કે મળવું, મળીએ તો મંદિરની વાત કરવી. સ્વામી કે કરવી. આ જ શબ્દ બોલ્યા છે, કોઈ કથા વાર્તા નહીં. મેં કીધું કે બાપા આ કાયમી ન કહેવાય આ દેશની અંદર. સ્વામી કે તું જ કાયમી નથી. આ પૃથ્વી કાયમી નથી. આસપાસ શબ્દ છે સ્વામી સાહેબ કે તું જ કાયમી નથી, પૃથ્વી કાયમી નથી. જ્યારે દેશકાળ સારા હોય ત્યારે આપણે કરી દેવું. સ્વામી જોડે એ ચર્ચા થઈ છે કે સ્વામી કાંઈક એવો દેશકાળ ખરાબ થયા અને મંદિર જતું રહ્યું. સ્વામી કે તો આફ્રિકાના બધા મંદિરો પાછા આવ્યા છે. એકવાર અક્ષર પુરુષોત્તમ બિરાજમાન થાય પછી એની હકુમત મહારાજની જ ચાલે છે, કોઈની ચાલતી નથી. તો સ્વામી સેઠ પછી મેં કીધું કે બાપા બધા અમને એડવાઇસ આપે છે કે તમે પત્રની અંદર એવું લખજો કે પ્લીઝ ગીવ અસ અ લેન્ડ ફોર અ કલ્ચરલ સેન્ટર, a harmony center, enlightenment center, yoga center, સમજી ગયા ને, spiritual health center. અને પછી સભા કરજો. છે ને આપણે આગુ પાછું કરીને આપણે ભારત એ આગુ પાછુંમાં 10 અર્થ થાય. ત્યારે બાપાએ કીધું સાંજે આપણે સાધુ છીએ. આ શબ્દ કહું છું, આપણે સાધુ છે. સાંજે સાચું લખવું. શું કીધું? કારણ કે મંદિર માટે જમીન જોઈએ છે તો મંદિર જ શબ્દ લખો. સેંકડો વર્ષથી રાજાઓ પાસે બધા જ જગા માંગતા હતા. અને જ્યારે મહંત સ્વામી શેખ નયાનની ગાડીમાં બેઠા અને ગાડીમાં મહંત સ્વામીએ મને કીધું કે જરા સાહેબને પૂછો કે તમે અમને જમીન કેમ આપી. તો એમણે બહુ જ સારી વાત કરી કે યુ આર ગુડ પીપલ and you make people good. પછી હસતા હસતા કીધું કે nobody had asked such honestly. કે અમને ખબર જ હતી કે તમારે છેની માટે જોઈશ પણ લખે આગું પાછું. સ્વામીએ તે વખત સારંગપુરમાં મને કહ્યું હતું કે જેમ મોટો માણસ હોય ને એમ એને પ્રામાણિકતાની વધુ કિંમત હોય છે, સચ્ચાઈની કિંમત હોય છે. અને સ્વામી કે જેટલી સાચી વાત કરશું એટલું કામ થશે. એટલે હિસ્ટોરિક શું છે કે આ પહેલો લેટર રાજાઓ પાસે ગયો કે અમને તમે મંદિર માટે જગા આપો. અને ફર્સ્ટ લેટરમાં એ લોકોએ એપ્રૂવ કર્યું બીકોઝ ઓફ ઓનેસ્ટી. અત્યારે યુદ્ધની અંદર મહંત સ્વામીની આજ્ઞાથી સંતો ત્યાં રહ્યા. એટલે હું કહું છું યુદ્ધ એટલે આ સામાન્ય ફટાકડા નતા. આખે નાખી બારી બારણી ને દિવાલો ઘણ બધી ધ્રુજે. એક તો પીક ઉપર ઓલમોસ્ટ 53 ઇન્ટરસેપ્શન્સ મંદિરની ઉપર અમે જોયા છે. મંદિર આપણું ડિફેન્સ ઇન્સ્ટોલેશનમાં છે. એટલે બીજા ડિફેન્સ ઇન્સ્ટોલેશન લોકો સ્ટ્રાઇક કરવા જાય એમાંય વચમાં નહીં. આ તો વગેરેમાં આવી જાવ તોય ઉપડી જાવ. ઇટ્સ સો ડેન્જરસ. અત્યારે આઈ કેન ટોક ટુ યુ વિથ પીસ ઓફ માઇન્ડ. મિસાઇલ debris have fallen on our temple campus. પણ જ્યારે રાજાઓએ જ સંતોને આવીને કીધું કે તમે અહીંયાથી નીકળી જાઓ. અને આપણે શિક્ષાપત્રીમાં તો લખ્યું છે દેશકાળ ખરાબ થાય તો નીકળી જવું. હા, ભાગવું જ. પણ હું તમને વાત કરું, મહાન સાંઈ કીધું કે મંદિર છે, ઠાકોરજી છે, સંતો છે, બધાએ કોઈ ખસે નહીં. બીકોઝ વી ડીડ નોટ મૂવ, ધ રૂલર્સ ઓફ UAE have begun to trust BAPS and sadhus with all their heart and all their love. આ પ્રમુખ સ્વામીનો સિદ્ધાંત છે કે સત્ય હોય અને સાચું હોય એમાં આપણે ગભરાવું નહીં. અને સાચી આપણ તો બે જણ તિલક ચાંદલાનું કે તું તિલક ચાંદલો કરીને જઈશ એટલે તને ઇન્ટરવ્યુમાં ફેલ કરશે તો સારું, ભગવાન તો પાસ કરવાના જ છે, કાઢ નાખીએ. જેને નથી કરવો એને હું ફોર્સ નથી કરતો. આઈ વિલ નોટ ફોર્સ યુ. ઇફ ઇટ્સ નોટ ઇન યોર હાર્ટ, ફાઇન. But what you pick up, what you take, do it honestly. Do it with all your heart and do it firmly.
હું એટલે કહું છું કે તમે જો આપણા મનની અંદર આ દ્રઢતા હશે ને સાચામાં સાચું સત્ય હશે તો લેશ માત્ર તમારું મન પાછું નહીં પડે. એકવાર એક વાટાઘાટ કરવા માટે સ્વામી અમને સંતોને મોકલ્યા હતા. અન્ય સંપ્રદાય જોડે વાટાઘાટ ચાલતી હતી અને એમાં 2 જમીનો એક્સચેન્જ કરવાની હતી. અને એક્સચેન્જ કરવા માટે કેવું હોય કે પહેલા જમીન એ લોકો આપણને આપે, પછી આપણે જમીન એમને આપીએ, કારણ કે કાયદેસર તો જ થાય એવું હતું. અને અમે બધી વાટાઘાટ કરતા હતા અને એ લોકોના ટ્રસ્ટીઓ નામ તેમ બધી ચર્ચા કરતા હતા. અને એમાં કોકડું પૂછાયું કે એમાંથી 2 જણ એવું બોલ્યા કે આપણે આપી દઈશું, પછી પ્રમુખ સ્વામીનું મન બદલાય તો. સમજી ગયા ને? આ પ્રશ્ન રેઝ કર્યો એટલે બધું ગાડી અટકી ગઈ. એટલે વચમાં બ્રેક પડ્યો, બધા લઘુ પાણી કરવા ઊભા થયા. અને એમાં પછી બાપાનો નેચરલી ફોન આવ્યો. બાપા કે શું ચાલે? મેં કીધું બાપા હવે આમાં બેઠા છે. મેં કહ્યું કે આમાં બધું અટકી ગયું છે. સ્વામી કે શું અટક્યું છે? તો મેં કહ્યું આવી રીતના બધું અટક્યું છે. તો સ્વામી શું બોલ્યા ફોનમાં? સ્વામી કે એ લોકો ક્યાં આપણને ઓળખે છે? સ્વામી કે આપણે સ્વપ્નમાં પણ કોઈને આપણે વચન દીધું હોય તોય આપણે પૂરું પાડીએ છીએ. આ ક્યાં વાત છે? આ વાત મેં કરી, બધાને વિશ્વાસ બેસી ગયો અને કામ પતી ગયો. પ્રમુખ સ્વામી મહારાજ સત્યને એટલા વરેલા છે કે તમને સ્વપ્નમાં પણ કીધું હોય અને સાચું જ બોલે. ક્યારેય તમારી જોડે નાનું મોટું હાઈડ કરીને કહેતા ને સાચું જ. એકવાર બાપા રૂમમાં બેઠા હતા અને ઈશ્વર સ્વામી, વડીલ સંતો, બધા સદગુરુ સંતો, વિવેક સાગર સ્વામી અમે બધા ત્યાં આગળ બેઠા હતા અને બીજા સંતો આવે એની રાહ જોતા હતા. એમાં વિવેક સાગર સ્વામીએ છે ને એટલી બધી વાતો કરી બધા હરિભક્તોના પ્રશ્નોની કે કોકને દેવું થઈ ગયું છે, કોકને આપઘાત કરવાના વિચાર આવે છે, કોકના છૂટાછેડા થઈ ગયા છે, કોકના દીકરાને બીમારી થઈ છે, કોકને આ થઈ છે. એટલી એટલા બધા પ્રશ્નોને એક સામટા કમ્પાઉન્ડ બાપા આગળ બધી વાતો કરતા હતા કે બાપા આને આમ છે આને આમ છે. સાંભળતા સાંભળતા હું ઉદાસ થઈ ગયો. મેં કહ્યું કે બાપા મને લાગે છે કે છે ને બાપા આપણે હું ખોટો કળિયુગમાં જન્મ્યો. કારણ કે વિવેક સાગર સામે છે ને પોતાની જાતે સમાધાન આપી કે બાપા આમાં શું થાય? કળિયુગમાં તો આવું જ રહેવાનું. પાછું એમણે પ્રશ્ન ઉભા કરે ને સમાધાન એમને જ આપ્યું કે આ તો કળિયુગમાં આવું જ રહેવાનું. એટલે આ બધી વાત ચાલતી હતી ને એમાંથી મારાથી બોલાઈ ગયું. મેં કહ્યું બાપા મને લાગે છે હું ખોટો કળિયુગમાં જન્મ્યો. હું સતયુગમાં જન્મ્યો હોત હજુ તો બોલું બાપા કે તો મોક્ષ થાત નહીં. એક જ સ્ટ્રોકમાં મને કીધું સાહેબ કે મોક્ષ થાત નહીં. અત્યારે તો સત્પુરુષનો જોગ થયો છે એટલે મોક્ષ પાકો છે. પ્રમુખ સ્વામી મહારાજ has never hidden what is truth. અને એક અલ્ટિમેટ ટ્રુથ કહી અને I want to finish what we began. 1997માં આ બધા જ શાંતિથી સાંભળજો and make this the sutra of your life. 1997 ની અંદર સ્વામી દુબઈથી બહારેન જતા હતા અને અમે પ્લેનમાં બેઠા હતા અને બાપા વિન્ડો કાઢી હતા. બાપાની બાજુમાં હું બેઠો હતો, બીજા બધા સંતો જુદી જુદી જગ્યાએ બેઠા હતા. અને જેવું પ્લેન ઉપડ્યું ને અને ઉપરથી સ્વામીએ રોહિતભાઈ પટેલ એમનું ઘર દેખાડ્યું પ્લેનમાંથી. કારણ કે તે વખતે દુબઈમાં 1997માં કોઈ ઊંચા બિલ્ડિંગ નહોતા. એક જ ઊંચું બિલ્ડિંગ, ટ્રેડ ટાવર્સ, અને એની બાજુમાં રોહિતભાઈનું ઘર. બીજા બધા જ નાના નાના બિલ્ડિંગો, આખું રણ જેવું જ હતું. સ્વામી કે જો પેલું રોહિતનું ઘર, એમ મને દેખાડ્યું. અને મને ખબર નથી કે એક દિવસ એવું આવશે કે એ જ ઘરમાં મંદિર બનશે. આ વર્ષો પછી વાત છે. સ્વામીએ ઉપરથી દેખાડેલું. અને પછી પ્લેન છે ને આમની શરૂઆતમાં ઘણી વાર ટેક ઓફ થાય તો ખટખટ થાય. તો સ્વામી એકદમ હસવા લાગ્યા. મેં કહ્યું કેમ બાપા હસો છો? સ્વામી કે આ ગાડા જેવું ખખડે છે, પ્લેન ગાડા જેવું ખખડે છે. એટલે મેં કહ્યું કે બાપા પણ આવું છે તો બાપા જ્યારે આવું ખખડે ને, મેં કીધું તો ઘણા માણસોને બહુ ગભરાટ થાય. અમે કહ્યું ઘણા પૈસાદાર માણસો એટલે પ્લેનમાં બેસતા નથી, કારણ કે આવું ખખડે કે ઊંચું થાય ને એને ચિંતા થાય કે ગમે ત્યારે પડે તો મરે. તો સ્વામી એકદમ જ્ઞાન ઉપર ચડી ગયા. બાપા કે મૂર્ખ કહેવાય ને, કારણ કે મૃત્યુ જ્યારે લખાયેલું હોય તો શું પ્લેનમાં જ આવે છે, ગાડીમાં આવે, અને ચાલતા હોય તો સ્વામી કે ભેંસ અથડાઈને ઉપડી જાય છે. મૃત્યુ લખેલું હોય તો ઘરમાં આવે, રસ્તામાં આવે, ગાડીમાં આવે ને ચાલતા આવે. સ્વામી કે એનાથી શું ગભરાટ રાખવાનો?
ભગવાને નક્કી કરેલું જ થાય છે એવું સ્વામીએ શરૂ કર્યું. પછી થોડીક વાર બધા શાંત થયા. પછી એકદમ મેં કીધું બાપા અત્યારે તમે છો, અમને ડગલે ને પગલે જ્ઞાન આપો, સાચવો, રાખો, બધું જ કરો, પણ મેં કહ્યું કે બાપા આપની તબિયત સાચવજો, આપને કશું થવું ના જોઈએ. મેં કહ્યું બાપા આપ અહીંયા છો ત્યાં સુધી અમને બધાને મૂવ છે, પછી મીન્સ ઇફ યુ આર નોટ ધેર પછી. હવે પછી સ્વામી જે બોલ્યા ને આખું રિપોર્ટમાં લખેલું છે, પુનઃ શબ્દસહ કહું છું. સ્વામી કે પછી, સ્વામી કે પહેલાય મહારાજ હતા, અત્યારે મહારાજ જ છે, અને પછી પણ મહારાજ જ છે. મહારાજ જ છે. સ્વામી કે મહારાજ 39 વર્ષ આ પૃથ્વી પર રહ્યા, તો બધાની ઈચ્છા નહીં હોય કે વધારે રહે, વધારે રહે. પણ શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી મહારાજનું કામ અટક્યું નથી. ગુણાત્યાન સ્વામી ચાલુ જ રાખ્યું છે 49 વર્ષ પછી. અને ગુણાત્યાન સ્વામીએ મહારાજનું જ કામ ચાલુ રાખ્યું છે, મહારાજનું જ કામ કર્યું છે, અને લોકોને મહારાજની જ અનુભૂતિ થઈ છે. પછી સ્વામી બોલ્યા કે ગુણાત્યાન સ્વામી 82 વર્ષ. આ સ્વામી ફટ એ જ બોલવા માંડ્યા. બોલો, આપણને અત્યારે ખબર ના હોય. અને સ્વામી કે પછી ભગતજી મહારાજ 69 વર્ષ, ભગતજી મહારાજ. પછી સ્વામી કે શાસ્ત્રીજી મહારાજ 86 વર્ષ, યોગીજી મહારાજ 79 વર્ષ, 79 years. એટલે 49, 82, 69, 86, 79. એમ સ્વામી એક ધારે. સ્વામી કે જો આસ્તિક થવું, મને કે આસ્તિક થવું, સ્વામી કે ભગવાન છે એટલું માનવું એ આસ્તિક ના કહેવાય. અત્યાર સુધી આપણી ડેફિનેશન શું છે? ગોડ ઇઝ એટલે આસ્તિક કહેવાય ને. સ્વામી કે ભગવાન છે એટલે આસ્તિક ના કહેવાય. ભગવાન અખંડ પ્રગટ છે એ આસ્તિક કહેવાય. He completely changed the definition of આસ્તિકપણું. આપણે પણ સત્સંગની અંદર આસ્તિક કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષ રહ્યા, અત્યારે મહંત સ્વામી મહારાજમાં એ અખંડ પ્રગટ છે, કારણ કે મહારાજ હતા, મહારાજ છે અને મહારાજ જ રહેશે. એ દ્રઢતા આપણે વિશેષ કરી શકીએ. So let us celebrate the 13th of August, like I said, with the 4 values that Pramukh Swami has taught us. First, live and exist for others. Second, remove the smallest of your ego, nothing for yourself. Third, એ રિમૂવ થશે એટલે ભગવાન જ કરતા છે એવું મનાશે કે તમે કરતા તો છો જ નહીં. અને fourth and the most important, live by truth. If you live by truth, honestly, everything that you do with implicit honesty, તો ક્યારેય આપણને એવી પ્રતીતિ નહીં આવે કે ભગવાન ગયા. ભગવાન છે અને પ્રગટ જ છે એવું આસ્તિકપણું આપણા જીવનમાં આવે. એ જ આજના દિવસે